જય સચ્ચિદાનંદ, જય કૃષ્ણજી. જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ. અત્યારે આપણે છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ શું કહી શકાય અને એ કોને કહેવાય? છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ એટલે શું કે આપણે આ બધું સાંભળ્યું કર્યું બધું પછી હવે એમ હોય કે આગળ પ્રગતિ તો એ છેલ્લો પુરુષાર્થ થાય ત્યારે જ, એટલે આપણે જેને જોવું જાણવું કહીએ છીએ, બરાબર છે, કે જે કઈ બની રહ્યું છે એને જોવાનું ને જાણવાનું. બરાબર છે. જ્ઞાનમાં છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ એથી કયો કહેવાય? તમને શું લાગે છે છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ કયો કહેવાય? એટલે આજ્ઞામાં રહીને જોવું જાણવું એટલે શું કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો અને જ્ઞાતા દ્રષ્ટા રહેવું. આપણા મનમાં એને બધે શું ચાલે છે કે છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ એટલે તમે સિમંદર સ્વામીને ઓળખો કે ના ઓળખો? હા. સિદ્ધ ભગવંતોને ઓળખો કે ના ઓળખો? હાજી. તે પછી આ મંદિરોમાં મૂર્તિ બનાવે છે કે નથી બનાવતી? તો કેવી હોય છે? બનાવે છે. શું કહો છો? મંદિરોમાં મૂર્તિ બનાવે છે ને, સિમંદર સ્વામીની હોય કે સિદ્ધ ભગવંતોની, હરિયંત ભગવાનની મૂર્તિ બનાવે છે, કેવી હોય છે તમારે? એટલે તો પેલા બનાવી હોય પછી અંદર પ્રાણ પુરાય. હું એ ઓબ્જેક્ટિવ પૂછું છું. એ દેરાસર ગયા હોય, દાખ આપણે મહાવીર જે છે આપણે સુરત મંદિર તમારે, હાજી, આર્યન પરમાત્માની મૂર્તિ જોઈ છે કે નથી જોઈ તમારે? હા, જોઈ છે. હા, કેવી હોય તમારે મૂર્તિ? કેવી છે? એટલે આપણે જોઈએ, દર્શન કરીએ તો આપણને જીવતી લાગે. ના, એવું નથી. એ મૂર્તિ વિશેનું તમને શું ફોટો પડે છે? ઓ હાજર ભગવાન છે એવું કે એ મૂર્તિની અંદર તમારે જે રીતે પદ્માસન વાળીને બેઠા છે, ને હાથ તમારા આમ કરીને બેઠા છે, તમારે આંખોનો ભાગ એનો બંધ છે કે ખુલ્લો છે? તમારે આંખોનો ભાગ એનો બંધ છે કે ખુલ્લો છે? ખુલ્લો છે. ખુલ્લો છે. એટલે એ એવું કહેવા માંગે છે કે પદ્માસન વાળીને બેસી જવાનું રે તમારે. જોયા જ કરવાનું તમારે. બીજું કઈ જ નહીં કરવાનું, જોયા જ કરવાનું, એમને જાણ્યા કરવાનું, બસ એટલું જ. છેલ્લામાં છેલ્લા પુરુષાર્થ. હવે એને બીજી રીતે લઈએ. દાદાએ તમને જ્ઞાન આપ્યું કે નથી આપ્યું? આપ્યું. જ્ઞાન આપ્યું તો તમે શું થઈ ગયા? જ્ઞાન આપ્યું તો તમે શું થઈ ગયા? શુદ્ધાત્મા. શુદ્ધાત્મા થઈ ગયા. હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા તો ઉષાબેન રહ્યા કે ના રહ્યા? ના, રહ્યા. રહ્યા તો કેવી રીતે રહ્યા ઉષાબેન? રિલેટિવ પોઈન્ટ થી રહ્યા. વાત તો મેં કેલા સમજાય. હવે શુદ્ધાત્મા થઈ ગયા તો કોઈના મધર રહ્યા કે ના રહ્યા? રહ્યા. કોઈના દાદી રહ્યા કે ના રહ્યા? રિલેટિવ થી રહ્યા. ના, અત્યારે જ્ઞાનથી નથી બોલવાનું, સિમ્પલ ભાષામાં કોઈના દાદી રહ્યા કે ના રહ્યા? ઓકે, રહ્યા. હા, રહ્યા. એ રીતે કોઈના સાસુ પણ રહ્યા કે ના રહ્યા તમારે? હા, રહ્યા. અને તેમ છતાં શુદ્ધાત્મા થઈ ગયા. એટલે હવે આ બે દ્રષ્ટિ આપી, રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટ દ્રષ્ટિ આપી કે ના આપી તમારે? આપી. રિલેટિવ રિયલ બે દ્રષ્ટિ આપી તમને, બરાબર છે. એ બે દ્રષ્ટિ શું સૂચવે છે? બે દ્રષ્ટિ શું સૂચવે છે? એટલે રિલેટિવ થી નામધારી ઉષા છું અને રિયલ થી શુદ્ધાત્મા છું. કે બે દ્રષ્ટિ એવું સૂચવે છે કે કશું કરવાનું નથી. તમારી સામે જે આવે છે, તમારી સામે જે આવે છે એ બતાવે છે કે આ રિલેટિવ છે, અને જો આ રિલેટિવ બોલે એટલે રિયલ ભાગ ખુલ્લો થયો તમારો. પેલા રિલેટિવ ને રિયલ માનતા હતા કે ખરેખર હું કોઈની મધર છું, હું કોઈની ધર્મપત્ની છું, હું કોઈની એમ કે સાસુ છું. ખાલી રિલેટિવ પણ થઈ ગયા એટલે રિયલ પણ ખુલ્લો થયો તમારો બધું. શું કઈ કરવું પડ્યું કે થઈ ગયું તમારે એ રીતે રિલેટિવ પણ થી બોલ્યા એટલે?
પાછું એટલે કઈ કરવાનો ભાગ આવ્યો ખરો? કરવાનો ભાગ કઈ આવ્યો ખરો? ના, કઈ ના આવ્યો. રિલેટિવ પોઈન્ટ આપ્યો એટલે કરવાનો ભાગ આવ્યો કે જોવાનો ભાગ આવ્યો? જોવાનો ભાગ આવ્યો. જોવાનો ભાગ આવ્યો, જાણવાનો ભાગ આવ્યો. તમારે વાત સમજાય કે ના સમજાય? દર્શન ક્રિયા ને જ્ઞાન ક્રિયા, વાત સમજાય કે ના સમજાય? બરાબર. પછી તમે તો શુદ્ધાત્મા થઈ ગયા, તો હવે આ ઉષાબેન નું કોણ કરશે? વ્યવસ્થિત શક્તિ કે તમે શુદ્ધાત્મા થઈ ગયા, વ્યવસ્થિત શક્તિ કરશે. તમારે કઈ નહીં કરવાનું ને? બરાબર. કરવાનું તમારે જોવા જાણ. હા, એટલે તમારે જોવા જાણવાનું ને આ વિશાબેન નું બધું વ્યવસ્થિત શક્તિ કરશે. વાત સમજાય કે ના સમજાય? હવે આ રિલેટિવ તમે બોલ્યા કે ભાઈ રિલેટિવ પણ વિશાબેન ચલો ભાઈ રિયલ પણ શુદ્ધાત્મા થઈ ગયા કે ના થઈ ગયા? કે કર્યા તમે કરવું પડ્યું તમારે શુદ્ધાત્મા માટે? થઈ ગયા. એવી રીતે તમે શુદ્ધાત્મા થઈ ગયા, તો હવે આ ઉષાબેન નું કોણ કરશે? તો કે વ્યવસ્થિત શક્તિ કરશે. તમારે વ્યવસ્થિત કરશે. બરાબર. હવે આ રિલેટિવ પોઈન્ટ થી તમે શુદ્ધાત્મા થઈ ગયા ને આ તમારું ઉષાબેન નું બધું વ્યવસ્થિત શક્તિ કામ કરશે. આ બે વસ્તુ સમજાય કે ના સમજાય? હા, સમજાય. આમાં કોઈ ક્રિયા આપી કે દ્રષ્ટિ આપી તમારે? ના, દ્રષ્ટિ જ આપી, ક્રિયા નહીં. દ્રષ્ટિ આપી. હવે આ રિલેટિવ પોઈન્ટ અને રિયલ પોઈન્ટ સમજાઈ ગયો અને વ્યવસ્થિત શક્તિ સમજાઈ ગઈ તમારે, તો પછી તમારે આ સમજણ ઉભી થઈ તો સંભાવના નિકાલ કરવો પડશે કે થયા કરશે? થયા કરશે. થયા કરશે. વાત સમજાય કે ના સમજાય? આ સંભાવના નિકાલ કરવો પડશે તમારે. એટલે શુદ્ધાત્માનો ચોપડો ભરાશે કે નહીં ભરાશે? તમારે બધી વસ્તુ ડેફિનેટલી ભરાશે. ડેફિનેટલી તમારે શુદ્ધાત્માનો ચોપડો ભરાયો તમારે, એટલે આ સંભાવના નિકાલ થયો. તો સંભાવના નિકાલ જે કરો છો એને અજ્ઞાનથી મુક્તિ કહેવાય કે આત્યંતિક મુક્તિ કહેવાય? એને આત્યંતિક મુક્તિ કહેવાય. એને આત્યંતિક મુક્તિ કહેવાય, અજ્ઞાનથી મુક્તિ નહીં. દાદાએ જે જ્ઞાન આપ્યું એને અજ્ઞાનથી મુક્તિ તમને કરાવી, એટલે પહેલો મોક્ષ આપ્યો. હાજી, બરાબર. આ તમને પહેલો મોક્ષ આપ્યો અને પછી તમારી આખી દ્રષ્ટિ એ કરી તમારે. એટલે જે તમારે જે મોહ હતો, એટલે બીજા શબ્દમાં મોતિયો હતો, સૂળ ભાષામાં મોતિયો હતો, એ મોતિયો ઉતારી દીધો તમારે. અને જેમ છે તેમ દેખાયું, જેમ તે સમજાયું, એટલે આ રિલેટિવ પોઈન્ટ થી ઉષાબેન છો, એટલે રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા થઈ ગયા. તમે શુદ્ધાત્મા થઈ ગયા, તો આ ઉષાબેન નું કોણ કરશે? તો કે વ્યવસ્થિત શક્તિ કરશે. વ્યવસ્થિત શક્તિ કરશે સંભાવના નિકાલ કરવાનો તમારે આવશે નહીં, સંભાવના નિકાલ થયા કરશે. થયા કરશે. બરાબર. આ જોવા જાણવાનો ભાગ ઉભો થયો એટલે સંભાવના નિકાલ એટલે સંયમ ઉભો થશે તમારે. એને બીજા શબ્દમાં તપ કહેવાય. આ તપ છે એ પોતાને પાડાના આંખે બખાલીને ડામ દેવાની એવી રીતનું તપ નથી. સમજાય? પાડો એટલે અહંકાર. બરાબર. એટલે જેવું રિલેટિવ વિપણ બોલ્યા એટલે એ પાડો જતો રહ્યો, એટલે અહંકાર જતો રહ્યો. હવે અહંકાર જતો રહ્યો, હવે અહંકાર જતો રહ્યો. તમે આંધળા થયા કે દેખતા થયા? દેખતા થયા. દેખતા થયા. તમે ઊંઘતા થયા કે જાગી ગયા? તમે જાગી ગયા. જાગી ગયા એટલે તમે એઝ ઇટ ઇઝ દેખાવ છો. ઉષાબેન વાત સમજાય કે ના સમજાય? તમારા બધા વ્યવહાર એઝ ઇટ ઇઝ દેખાય છે. હા, બરાબર. અને એ તમારું દર્શન આપું છું એટલે ગમે તેવો સંયોગ હોય, તમને ગમતો હોય કે ના ગમતો હોય, રાગ વાળો કે દિવસ વાળો હોય, એમાં રાગ દ્વેષ રહેશે કે વિતરાગતા રહેશે? વિતરાગતા રહેશે. વિતરાગતા રહેશે. એટલે વિતરાગતા થઈ એટલે ફાઇલનો સંભાવ નિકાલ થયો કે ના થયો? તમારે થઈ ગયો. બરાબર. ફાઇલનો સંભાવ નિકાલ થયો એટલે શુદ્ધાત્મા ચોપડો ભરાયો કે ના ભરાયો? તમારે હા, ભરાયો. હવે શુદ્ધાત્માનો ચોપડો ભરાયો એટલે તમે હાલતા ચાલતા ખાતા પીતા, કોઈના મધર હોવા છતાં, કોઈના સાસુ હોવા છતાં, કોઈના ધર્મપત્ની હોવા છતાં, કોઈની દાદી હોવા છતાં તમે પદ્માસનમાં આવી ગયા. બરાબર. તમને કેના સમજાય? આ હાલતા ચાલતા પદ્માસન તમારે. તીર્થંકરોને કેવું હતું કે આ હરિયત પરમાત્મા જીવતા છે
પણ હાલતા ચાલતા પદ્માસનમાં કહેવાય. એમને એઝ ઇટ ઇઝ દેખાય એટલે કોઈ પણ પ્રકારનું સ્પંદન ઉભું ના થાય તમારે. ન ઉભું થાય. વાત સમજાય કે ના સમજાય? એટલે આ તમે છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ તો આવે જ ન છે તમારે. હવે તેમ છતાંય ચારિત્ર મોહની અંદર બધું તૃતીયમાં જ આવવાનું. ગમતું આવે એને તૃતીયમ કહેવાય અને ન ગમતું આવે એને તૃતીયમ કહેવાય. બરાબર. ઉષાબેન, ગમતું આવે એ બી તૃતીયમ ને ન ગમતું આવે તૃતીયમ કહેવાય. પણ તમને દ્રષ્ટિ મળી એટલે ગમતા ન ગમતા ના જોનારા જાણનારા થાય, એને કરતા ભોગતા ના થાય તમારે બધું. શું બરાબર. એઝ ઇટ ઇઝ દેખાય તમને, એઝ ઇટ ઇઝ સમજાય. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે એટ એ ટાઈમ બે વ્યવહાર થશે. બરાબર. એટ એ ટાઈમ બે વ્યવહાર થશે. એક વ્યવહાર એવો થશે કે તમે સંસારમાં છો એવો લાગશે તમારે, અને એ સંસારમાં રહેવા છતાં તમે સંયમી છો એવો પણ લાગશે તમારે બધું. શું બરાબર. વાત સમજાય કે ના સમજાય? પણ એ સંસારમાં છે એવું લાગશે, તેમ છતાં તમે સંયમી છે એવું રહેશે. અને સંયમી હોવા છતાં તમારો સંસારનો બે પેરેલલ વ્યવહાર તમારે થશે તમારે. એટલે એનો એક દાખલો આપું તમને. કદાચ તમે જે છે સત્સંગ અમદાવાદ નિવૃત્તિ, યથાર્થ નિવૃત્તિ કોને કહેવાય એ જોયો સત્સંગ કે નથી જોયો? 2 દિવસ પહેલા મુકાયો છે. હા, ના નથી જોયો હજી. તો કે એ સત્સંગની અંદર મેં ટાઇટલ હેડિંગ જોયું હતું. એ સત્સંગની અંદર અમારે એક ભાઈના ત્યાં જવાનું થયું. મારે સમર્પણ વિધિ હતી, અને સવારે ચા નાસ્તો એ ભાઈના ઘરે હતો તમારે. અને યોગાનંદ કે પોતે શિક્ષક હતા અને કચ્છે એમની નોકરી હતી. ત્યાંથી આવ્યા હતા કઈક એમના કોઈ શાળા ઇલેક્શનમાં હશે તો એના માટેની આવ્યા હતા, અને પછી રિટાયર થવાનો ભાગ હતો એમને. પ્રશ્નોત્તરી વાર્તાલાપ થયો તમારે બધી વસ્તુ. એ પ્રશ્નોત્તરી વાર્તાલાપમાં એને રિટાયરમેન્ટની પરિભાષા આપી કે ભાઈ આ છોડી દો એટલે બધું રાહ થઈ જાય, શાંતિ થઈ જાય. આ બધી વસ્તુ બધું ખરેખર રિટાયર અજ્ઞાનથી થવાનું છે. જગત, વ્યક્તિ, વસ્તુ એને ખસેડવાનો ભાગ નથી. ઉષાબેન વાત સમજાય કે ના સમજાય? અજ્ઞાનથી રિટાયર થવાનું છે, પણ એનાથી રિટાયર નથી થતા. જગતને ખસેડવા જાય છે, સંજોગોને ખસેડવા જાય છે, વ્યક્તિઓને ખસેડવા જાય છે, વસ્તુઓને ખસેડવા જાય છે. ઉષાબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાણું. આપણે સંજોગોને એ રીતે આખી વસ્તુ સમજાય તમારે. પછી પૂછ્યું કે જીવનમાં પ્રોબ્લેમ આવે કે ના આવે? કે વ્યવહારમાં તો પ્રોબ્લેમ રહેવાના જ ને. એમ કે શું બોલ્યા કે વ્યવહારમાં તો પ્રોબ્લેમ રહેવાના જ ને. વાત સમજાય કે ના સમજાય? હવે અમારે આપતા પુત્રો છે, દાદાનું જ્ઞાન મળ્યું છે, તો અમારી જોડે મેક્સિમમ બધા જે જ્ઞાન લીધેલા હોય એ લોકોના પરિચય વધારો કે જ્ઞાન ન લીધેલા એ લોકોનો પરિચય હોય? જ્ઞાન લીધેલાનો. તો કે અમારી જોડે જ્ઞાન ન લીધેલા હોય એનો પરિચય વધારે હોય. જ્ઞાન લીધેલાનો પરિચય ના હોય, બહુ જોડે અમારી જોડે ના રહેતા હોય. દરેક પોતાના સગાવાલા છે, અડોશ વાળા છે, પડોશ વાળા લીધે જેને જ્ઞાન લીધેલું ના હોય તમારે. અચ્છા, બરાબર છે. એટલે હું એને ગમે તેટલી જ્ઞાનની વાત કરું તો એને કેટલી પલ્લી પડે? ન પડે પલ્લી. એટલે એ એનું અજ્ઞાન મને પીરશે કે ના પીરશે? હાસ તો પીરશે. હવે અજ્ઞાન પીરશે તો હવે મારે ત્યાં જાગૃત રહેવાનું કે નહીં રહેવાનું? હાજી. એને અજ્ઞાન પીરસી દીધું કે વ્યવહારમાં તો પ્રોબ્લેમ રહેવાના જ ને. એમ કે તો આ વાક્ય બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? ના, વિચારવા જેવું તો છે. હા, વિચારવા જેવું છે. વિચારી શું જવાબ આવે છે કુસુમબેન? તો વ્યવહારમાં તો પ્રોબ્લેમ તો આપણે શું કહો છો કુસુમબેન? બરાબર. તમે શું બોલ્યા કુસુમબેન? બોલો. હા, વ્યવહારમાં પ્રોબ્લેમ તો આવવાના છે, એટલે એ જ વ્યવહાર જ છે ને. જેવું વ્યવહારમાં પ્રોબ્લેમ આવવાના તો તમે એટલા કાચા પડ્યા તો યથાર્થ પુરુષાર્થ ના કહેવાય તમારે. છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ ના કહેવાય. ઓકે. એટલે એ પ્રોબ્લેમ આવે ત્યારે આપણો પુરુષાર્થ ત્યારે આપણે ઉભો કરીએ. ના, અહીંયા એમને છેલ્લામાં છેલ્લો પુરુષાર્થની પરિભાષા આપવા માટે વાત કરું છું. ઓકે. ના, એક વસ્તુ કુસુમબેન સમજજો કે અહીંયા કોઈ ક્રિયા આપવા નથી માંગતા. દાદા ભગવાનના સત્સંગમાં ક્રિયાઓ આપવા નથી માંગતા. બરાબર.
એટલે વાર્તાલાપ આપણે એ રીતે કરવાનો છે. બની શકે કે આપણે હજી ટેવાયા નથી, પણ આપણે અંદર એવું હોય કે આપણે વાર્તાલાપ એ રીતે કરવાનો છે. તમે એ ભાઈના જેમ જ બોલે કે વ્યવહારમાં પ્રોબ્લેમ તો રહેવાના ને આવવાના જ ને તમારે બધી વસ્તુ. એમની દ્રષ્ટિએ મેં જવાબ આપ્યો કે પ્રોબ્લેમ રહેવાના. હા, પણ હવે એ વાક્ય બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? તમે આપે હવે તમે બોલ્યા એટલે વિચારવા જેવું લાગે. ના, મહાત્મા માટે ના. શું કહો છો કુસુમબેન, બરાબર લાગે કે વિચારવા જેવું છે? ના, વિચારવા જેવું. હવે તમે એમને મને છેલ્લામાં છેલ્લો પુરુષાર્થની વાત કરી કે દાદાનું જ્ઞાન લીધા પછી છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ કયો તે બતાવવા માંગુ છું તમને. મેક્સિમમ તમારે જ્ઞાન લીધેલા લોકો નહીં આવે તમારા પરિચયમાં, જે સામાન્ય અહંકારી કે જેને પોતે આત્મા જાણ્યો નથી એવા લોકોનો પરિચય આવશે અને એની સાયકોલોજી ઇફેક્ટ તમને આવશે. અચ્છા, બરાબર. હા, એ વસ્તુ ત્યાં સમજવાનો ભાગ રહે કે વ્યવહારમાં પ્રોબ્લેમ આવવાના રહેવાના જે વાક્ય બરાબર નથી. પાછું ને એટલે મેં એને સીધું કીધું, કારણ કે જો એ વાક્યને સાંભળી લઉં અને એનો જવાબ ના આપું તો તરત જ એની અસર મને આવીને ઉભી રહેશે. કુસુમબેન વાત સમજાય કે ના સમજાય? હા, હવે બરાબર. પ્રશ્ન પૂછી શકું? આપણે જ્ઞાન ન લીધેલાની વાત કરી અને આપે એમને ક્વેશ્ચન પૂછ્યો અને આપણે પ્રશ્નની વાત થઈ કે તમે મારા વાક્ય રચનાને બરાબર તમે જો ગુજરાતી શીખ્યા કે તો એ મારો અંદર શું કહેવા માંગુ એ રીતે જજો. તમે અત્યારે ખાલી થઈને બેસજો, કોઈ પણ વાંચન કર્યું છે એવી રીતે ડિસ્કશન ના કરતા. ના. સામાન્ય સંજોગોમાં તમારા પરિચયમાં જ્ઞાન લીધેલા નહીં આવે કે આવે તમારા પરિચયમાં? ના. તમે મોલમાં ખરીદી કરવા ગયા તો કોઈ જ્ઞાન લીધેલો હશે? ના. તમે ધારો કે પ્રોબ્લેમ છે ને હોસ્પિટલમાં ફોન કરતો તો જ્ઞાન લીધેલો હશે? ના, ન હોય. 90 થી 95% જ્ઞાન ન લીધેલા હોય એ લોકો તમારા પરિચયમાં આવવાના તમારે. અને એ એની બિલીફ થી બોલશે, એની માન્યતાથી, એની સમજણથી તમારી જોડે વાત કરશે. હા, ખરું છે, બરાબર છે. હા. એટલે એને એ વાત કરી તમારે, એટલે કે ભાઈ આ તો બધું સંસારમાં અને વ્યવહારમાં તો પ્રોબ્લેમ રહેવાના જ ને. એટલે આ વાક્ય શું સૂચવે છે? રહેવાના જ, એટલે નિશ્ચય વાક્ય બોલ્યું. નિશ્ચય વાક્ય થઈ ગયું, બરાબર છે. સમજાય ને? એટલે આજે છે, ગઈકાલે છે ને આવતીકાલે રહેવાનું તમારે. ના, બરાબર છે. તો આવું વાક્ય બોલી શકાય ખરું? એવું નથી. હવે એ વાક્યનો જવાબ ના આપું તો મારું એટલું જોવા જાણવાનું નથી. હા, બરાબર જોવા છે. જાણવાનું નથી એટલે એની બિલીફ મને સ્પર્શી જશે. હા જી, બરાબર સમજાણું. હું એવો થઈ જઈશ. વાત સમજાય કે ના સમજાય? હા જી. એટલે ત્યાં આગળ મેં એને જવાબ આપ્યો, તમે મને કેવળ જ્ઞાન આપી દીધું. મેં આવો જવાબ આપ્યો. હા, બરાબર. વાત સમજાય ને? મેં એને જવાબ આપ્યો કે તમે મને કેવળ જ્ઞાન આપી દીધું. મને કે કેવી રીતે? મેં કીધું આ વ્યવહાર એ વિનાશી છે કે કાયમનો છે? તો કે વિનાશી છે. મેં કીધું તમારું વાક્ય રચના શું છે? કે રહેવાનો જ પ્રોબ્લેમ, વ્યવહારમાં રહેવાનો જ. વાત સમજાય ને? આત્મા જ કાયમી છે. આત્મા જ કાયમી છે. બીજી બધી વસ્તુ પલે પલે બદલાયા કરે તમારે, કે ના બદલાયા કરે છે. બદલાયા કરે. વાત સમજાય કે ના સમજાય? પલે પલે બદલાયા કરે તમારે. હવે આટલું જ બોલ્યો કે વ્યવહારમાં પ્રોબ્લેમ રહેવાના જ, કાયમનું થઈ ગયું. એટલે જે કાયમી ભાગ હતો એ આ વ્યવહારમાં પ્રોબ્લેમ રહેવામાં એક્ટિવ થઈ ગયો, એટલે કાયમનો ભાગ એમાંથી નીકળી ગયો. એટલે તમે એ તમારે શું થયું? જેમ તળાવમાં એક કાંકરી પડે એટલે કેન્દ્ર બન્યું. અને જેવું કેન્દ્ર બને પછી કઈ થાય ખરું ઉષાબેન? હા, એને ફેરાય ચારે બાજુ, પ્રસરી જાય. હા, એટલે એ વર્તુળ બને કે ના બને? હા, વર્તુળ બને, બરાબર. એટલે વર્તુળ બને એટલે કેટલું? 1 ડિગ્રી નું હોય કે 360 ડિગ્રી નું હોય? ના, એ તો 360 ડિગ્રી નું હોય.
હવે 360 એટલે આટલું જ બોલે કે વ્યવહારમાં પ્રોબ્લેમ રહેવાના જ. એટલે એને કોઈ થોડું દર્શન તળાવમાં કાંકરી નાખી અને 360 ડિગ્રી બની. હવે જ્યાં સુધી આ બિલીફ છે ત્યાં સુધી એને ભટકવું પડશે. હા હા બરાબર બરાબર. એને ભ્રાંત પુરુષાર્થ કર્યો અને અહીંયા મેં સામે આ જવાબ આપી દીધો કે તમે મને કેવું જ્ઞાન આપી દીધું. હું સપનામાં પણ નહીં બોલું કે વ્યવહારમાં પ્રોબ્લેમ રહેવાના જ. ના ન બોલીએ, બરાબર છે. આ જગતમાં પ્રોબ્લેમ નામની વસ્તુ જ નથી એવું વાક્ય હું બોલીશ. મને પ્રોબ્લેમ આવે છે તેમ એવું બોલીશ કે પ્રોબ્લેમ નામની વસ્તુ જ નથી. ના નથી, કારણ કે આ વાક્ય બોલે કે વ્યવહારમાં પ્રોબ્લેમ રહેવાના, પછી પ્રોબ્લેમ આવે છે. પહેલા સૂક્ષ્મ બને પછી સ્થૂળ આવે. ઓહો, તમારી સમજણમાં શું છે, સૂક્ષ્મમાં શું છે કે વ્યવહારમાં પ્રોબ્લેમ રહેવાના જ. એ સૂક્ષ્મ તમારે સ્થૂળને ખેંચ્યું. બરાબર. તમે આ છેલ્લો ત્યાં આગળ વાત સમજાય કે ના સમજાય? હા બરાબર છે. સમજાય કે ના સમજાય? સમજાણું. હવે બરાબર કે હા કુસુમબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હા એટલે આત્મા કાયમની વસ્તુ છે. આત્મા સિવાય બધા સંજોગો છે, બધા પરિવર્તનશીલ છે. રિલેટિવ એટલે ખરેખર નહીં. રિલેટિવ એટલે ખરેખર નહીં. રિલેટિવ એટલે ખરેખર નહીં. પુરુષાર્થની વાતની પરિભાષા તમને આપવા માંગુ છું. બહુ સરસ. શું કહે છે? હાજી. હા એટલે હવે આખું બદલાઈ ગઈ અમારી જે અત્યાર સુધી હતું કે એ આવે જ્યારે વ્યવસ્થિતમાં ઊભું થાય વ્યવહારમાં કઈ પણ ત્યારે તમે કરો, પણ આ એના બદલે આખું સામે આવે ત્યારે બદલાઈ ગયું તમારા હવે જ્યારે વાક્ય બોલે ત્યારે વાક્ય સાંભળીને તરત જ એનો ભાગાકાર કરવો પડે. એટલે તમે પરમાણુ ખેંચો છો એવું થયું ને. એટલે સૂક્ષ્મમાં બોલ્યા કે વ્યવહારમાં પ્રોબ્લેમ રહેવાના જ. એટલે એને દ્રષ્ટાંત એટલે કેન્દ્ર બન્યું. જ્યાં સુધી આ બિલીફ તમારી બરાબર ના થાય ત્યાં સુધી તમારે ભટકવાનું રહે. એટલે સંસારમાં પુરુષાર્થ કર્યો અને આ વસ્તુને તમે કહે કે હું સપનામાં પણ આવું નહીં બોલું અને વ્યવહારમાં પ્રોબ્લેમ નામની વસ્તુ છે જ નહીં. આમાં આ જ બાબતમાં એક મિનેશ આનંદજીએ મૂકેલું ત્યારે મને હસવું આવી ગયું કે આ કરવું પડે પેલા પુરુષાર્થ માટે. એટલે કોઈને માર્યું તે પ્રારબ્ધ અને પસ્તાવો કરે તે પુરુષાર્થ. મેં કીધું પેલા મારવું પડે પછી તમારે પુરુષાર્થ કરવાનો. એટલે જો શબ્દનો આવો મિનિંગ કાઢો છે એટલે ના પછી તો આ તો હસી હું પુરુષાર્થની પરિભાષા આપવા માંગે છે. એ જે મારવાનો ભાગ એ ક્રિયા થઈ સમજાય. ક્રિયા થઈ એટલે એને પ્રારબ્ધ કહેવાય, પુરુષાર્થ ના કહેવાય. અને અંદર એને ખબર પડે કે આપણે શું કર્યું અને આ તો બહુ ખરાબ વસ્તુ કર્યું તો એ ક્રિયા નથી થઈ, એની સમજણ ઉભી થઈ કે આ ખોટી વસ્તુ છે તમારે. એટલે પસ્તાવો કરો એ પુરુષાર્થ. હવે આમાં જે મિનિંગ કાઢવો એ કાઢી શકાય કે પેલા મારવાનું પછી પસ્તાવો કરવાનો. હસીતી હું પછી ખબર પડી ગઈ હતી કે પણ અમે આની સાથે આવ્યું ને તમને કે એના જેવું જ છે થોડુંક કેવી રીતના. શું કે છે રુજુતા, તને છેલ્લા પુરુષાર્થની શું વાત તને શું સમજાય છે? બહુ સરસ. એક છેલ્લા પુરુષાર્થનું આમ એક ડેફિનેશન રૂપે પણ આખું એ થયું ને એક તમે લાઈવ દ્રષ્ટાંત પણ આપ્યું કે છેલ્લો પુરુષાર્થ એટલે વ્યવહારમાં પ્રોબ્લેમ રહેવાના જ. તે અમારું એક નિશ્ચય વાક્ય છે. એટલે તમે કહો છો ઘણી વાર કે જ શબ્દ ખાલી આત્માને જ લાગુ પડે. હવે જે જગત છે જ એ સ્વરૂપે હું જોઉં છું. વ્યવહારમાં પ્રોબ્લેમ રિલેટિવ સ્વરૂપે છે, પરિવર્તનશીલ સ્વરૂપે છે ને એને હું કાયમ ના જોઉં છું. એટલે મારું પોતાનું આરોપણ ત્યાં કરું છું. એટલે કાયમનો ભાગ છે ને એ તમારે ટેમ્પરરી ના ભાગમાં એ થાય છે. એટલે ટેમ્પરરી કાયમનો થઈ જાય છે, એસ્ટાબ્લિશ થઈ જાય. કાયમનો ટેમ્પરરી માં એક્ટિવ થઈ જાય છે. મારું પોતાનું એન્ડોર્સમેન્ટ કરું છું. એક પ્રકારનું એન્ડોર્સમેન્ટ કરે છે તમારે. એટલે મેં એમને કીધું ને કે કોઈ પણ જ્ઞાન વાક્યો ના બોલતા, સિમ્પલ જે નોર્મલ આપણે હોય એ રીતે ભાષા
અને આજે તો સિમ્પલ ભાષા જે ઓબ્જેક્ટિવ પૂછ્યું છે એ ઓબ્જેક્ટિવ જે શબ્દ તમને એ વાક્ય રચના કે શબ્દ રચના સમજાય એ રીતે તમારે એનો જવાબ આપવાનો છે. બરાબર. કે ના સમજાય? આજે બરાબર. તમે કીધું તો આખું જે શરૂઆતથી એમનું જે વર્ણન થયું તો એવું લાગે કે પુરુષાર્થ એ એઝ એ રિઝલ્ટ રૂપે છે, પરિણામ રૂપે છે, કે જેમ છે તેમ સમજાય, આખું જગત જે સ્વરૂપે છે તે સ્વરૂપે એઝ ઇટ ઇઝ કેવું છે તેવું જ સમજાય, રિલેટિવ સ્વરૂપે સમજાય, રિયલ સ્વરૂપે સમજાય. પદ્માસનનો દાખલો કરતા છે એઝ ઇટ ઇઝ દેખાય, તો એઝ અ રિઝલ્ટ કે એઝ અ પરિણામ એ પુરુષાર્થ આવશે. એટલે અમે પુરુષાર્થ જે કરવાની જે આખી સાયકોલોજી છે ને અહીંયા બ્રેક થાય છે. એટલે કરવાનો ભાગ નથી. તમે જો તમને દાદાએ જે કરવાનું હતું બધું દાદા ભગવાને કર્યું છે. દાદા કહે કે જે ત્યાગ કરવાનો હતો એનો ત્યાગ કરાવી દીધો, ગ્રહણ કરવાનું એ ગ્રહણ કરાવી દીધું. હવે ત્યાગ ગ્રહણ નો કડા કૂટનારો એટલે કરતા પણ રહ્યું કે ઉડી ગયું? ઉડી ગયું. હવે તમારો છેલ્લામાં છેલ્લા પુરુષાર્થ એમાં બેસાડી દીધા કે ના બેસાડી દીધા? બેસાડી દીધા. હવે ઓરિજિનલ તો તમને આ જ્ઞાન આપે તો એ કલાકે કેવળ જ્ઞાનની પરિણીતિ છે. પણ આ કાળ એવો છે, કાળ પ્રમાણે જે એવો છે ટકતો નથી, એટલે એ ઉતરે છે અને ક્ષાક ચમકી સુધી આવીને અટકી જાય છે. બરાબર. કે ના સમજાય? એટલે કરવાનું તો રહ્યું જ ના, કે રહ્યું તમારે બધી વસ્તુ ના રહ્યું, ના રહ્યું. પુરુષાર્થ કરવાનો એ વાક્ય રચના પણ બરાબર નથી. પુરુષાર્થ કરવાનો નથી, પુરુષાર્થ કરવાનો એ વાક્ય રચના પણ બરાબર નથી. થઈ જાય છે. સામાન્ય વાક્ય રચનામાં તો બની શકે પુરુષાર્થ કરવાનો, પણ પુરુષાર્થ કરવાનો એટલે પછી સમજણ જ પેલા બરાબર કરવાની ને, પછી ક્રિયા આવશે તમારે. પુરુષાર્થ કરવો એટલે બીજા શબ્દમાં વર્તનમાં લાવવાનું. પણ વર્તનમાં ક્યારે આવશે? સમજણ તમારી થશે ત્યાર પછી વર્તનમાં આવશે કે બીજું આવશે તમારે? સમજણ તો આવી જ જશે. સમજ્યા વિના કરવા જાય છે એટલે આપડી ગુજરાતી કહેવત બની કે ના બની કે હીરો ઘોઘે જઈને આવ્યો તમારે? અને 99% બધા હીરો ઘોઘે જઈને આવે છે. ખરી વાત છે. પુરુષાર્થ કરવાનો એટલે કરવા જાય છે, પણ એ ક્રિયા એટલે જ્ઞાન ક્રિયા કરવાની છે. એટલે એનો મિનિંગ કે મારે ખાલી સમજવાનો જ ભાગ છે, અને એનો મિનિંગ એવો થાય કે મારા સત્સંગ એટલે બીજું કશું નહીં, મારા પ્રશ્નોત્તર જ કરવાના છે. અને મને ડે ટુ ડે લાઈફમાં કઈ પણ મૂંઝવણો છે એ પ્રશ્નો કરવાના છે મારે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. હાજી. વિચાર આવે છે તો વિચાર કેમ આવે છે? હું શુદ્ધાત્મા તો વિચારથી જુદો થઈ ગયો. તમે ચિત્ત બહાર જાય છે તો કેમ જાય છે? અંદર જાય છે, ગમે છે ના ગમે છે, ફોટા પાડે છે, બધી વસ્તુ તો કેમ છે? સમજાય કે ના સમજાય? કે એ તમારે જો પુરુષાર્થ કરવાનો રહ્યો એટલે પુરુષાર્થ એટલે જ્ઞાન ક્રિયા કરવાની રહી એની અંદર, એટલે પુરુષાર્થ કરવો એ વાક્ય બરાબર છે, પણ એને એટલું ખબર પડી છે કે પહેલા મારે સમજવું પડશે, અને જેવું સમજણ ઉભી થઈ એટલે પુરુષાર્થની જ્ઞાન ક્રિયા બાય ડિફોલ્ટ ચાલુ થઈ જશે. હું રુજુતા છું એવી બિલીફ તને છે કે નહીં? તને એ તારું દર્શન પણ પરફેક્ટ છે ને જ્ઞાન પણ પરફેક્ટ છે કે નહીં? તો હવે કોઈ રુજુતા ને કે અક્કલ વિનાની છે તો તારે કશું કરવું પડશે? સ્વયં ક્રિયાકારી એ અસરો ચાલુ થઈ જશે. તારામાં અક્કલ નથી તો તારી શું ક્રિયા ચાલુ થશે? પુરુષાર્થ શું થશે? તમે અક્કલ વગર ના છો, શેના આધારે કીધું? મારો અક્કલ સમજાય કે ના સમજાય? પુરુષાર્થ એટલે સમજવાનો ભાગ રહ્યો. તો એમને જે પ્રશ્ન કે અક્રમ વિજ્ઞાનમાં છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ શું છે, એટલે એમને પૂછ્યું, પણ એમને એનું વર્ણન કરવા જાય કે ભાઈ આ સિમંદર સ્વામી નો આમ છે તેમ છે પેલા, ખાલી મૂર્તિનો જે ફોટો પડે છે, હાથ પગ ને બધું પલાઠી વાળીને હાથ પગ ને બધું બેસીને જાય એટલે કશું કે જેમ કે ને કે ખાલી જોવાની ક્રિયા જ રહી. હાથને આમ મૂક્યા એટલે શું થયું કે કરવાનો ભાગ રહ્યો ખરો? કરવાનું રહ્યું જ નહીં. ના રહ્યો. તો પગ ને પદ્માસન વાળે તો ચાલવાનો ભાગ રહ્યો ખરો? ન રહ્યો.
બહુ સરસ. અને એક 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 સ્થાન ઉપર બેસાડે એટલે ખાલી તમારી આંખ જ ખુલ્લી રાખી છે, એટલે જોવાનું છે, એટલે દર્શન ક્રિયા છે તમારે, દર્શન ક્રિયા તમારે એ બીજું કઈ છે? દર્શન ક્રિયા. હાજી, દર્શન ક્રિયા. દર્શન ક્રિયા. વ્યવહારમાં તમે ચા બનાવો છો એમાં ખાલી જોવાનો ભાગ ઉભો થઈ જાય તો છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ તમને મળી જાય. સાચી વાત છે. મળી જાય. એવી રીતે તમે ધંધો કર્યો અને ભાગીદાર તમારી જોડે વિશ્વાસઘાત કરે, કરોડ રૂપિયા તમારા પેલા એ કરીને લઈ જાય તમારે, સમજે ને? તો ત્યાં આગળ એને એને એ સમ્યક લે, ઓહો હો હો હો, મને મોક્ષ નું દાન આપી દીધું એને. અનંત અવતાર થી મારે લોક થી મુક્ત થવું હતું. સમજાય કે ના સમજાય? તો એક જ ઝાટકે મને લોક થી મુક્ત કરી દીધો. ઓહો, મને કેવળ જ્ઞાન આપી દીધું. પણ આપણી બિલીફમાં શું છે કે ભગવાન મહાવીર આવે અને મને જ્ઞાન આપે તો અને પેલો તમારો ભાગીદાર તમને કરોડો રૂપિયાનું ગાલી ગયો, એ કેવળ જ્ઞાન જ આપે છે. એની તાકાત છે કે તમારો 1 રૂપિયો ગાલી શકે? ના. શું કે છે? ના, કોઈની તાકાત ન ગાલી શકે. શું કે છે કુસુમબેન? તાકાત છે કે 1 રૂપિયો કોઈ તમારો ગાલી શકે? જરાય નહીં. તમારા હશે એ જ કેવળ જ્ઞાન. એની તાકાત છે કે તમારો એક વાળ વાટો કરી શકે? ના ના. હવે આવું વાક્ય કુમારી વાળું ક્યારે નીકળે? જોવાનું થાય તો જ નીકળી શકે, તો જ નીકળે. બરાબર છે. એટલે એનો મીનિંગ કે જોવાનો ભાગ નથી બનતો. તમને જે દાદાએ દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિ વપરાતી નથી. વાત સમજાય ને? હજી તમે તમારી દ્રષ્ટિ વાપરો છો, એટલે પછી આ બધી વસ્તુ પ્રોબ્લેમ થઈને ઉભા રહે તમારે બધી. વ્યવહારમાં જે કઈ ઉભું થાય ત્યારે તમારી દ્રષ્ટિ એમ કે તમે સરખી રીતના જોવો કે ભાઈ ના, તો મારી ફાઇલ મને સામે આવી અને આમ રીતના જોઈ લીધું. અમુકમાં જોવાય છે, અમુકમાં નથી જોવાતું. હું નથી કહેતી કે બધામાં જોવાય. બહુ સરસ, તમે સરસ બોલ્યા વ્યવહારમાં આવે. હું એમ કહું કે ધારો કે તમારે બિલ્ડિંગ બાંધો છો, તમારું ઇન્ડિવિજ્યુઅલ 10 માળનું બિલ્ડિંગ કરશો તમારે બધી વસ્તુ, વાત સમજાય ને? તો સામાન્ય જે કે એક તમારો મોભો છે એ બનાવશો, તો રહેવાનું હોય તો સુવાનું હોય તો એ રીતનું હોય, કિચન હોય તો એ રીતનું હોય, ડ્રોઈંગ રૂમ હોય તો એ રીતે બધી વસ્તુ હોય. વાત સમજાય કે ના સમજાય? તો ખાલી એટલું જ કરશો કે બીજું કઈ કરશો તમારે? તમારા પુરુષાર્થ, તમે પુરુષાર્થ કેવી રીતે બનાવી દીધો છે? તમે પુરુષાર્થ કેવી રીતે બનાવી દીધો છે કે વ્યવહાર આવ્યા પછી પુરુષાર્થ કરો છો. ઓકે. તમે બહારના જગતને જોશો ને તો પેલું બિલ્ડિંગ બાંધવાનું હોય ને, એને બિલ્ડિંગ બાંધવાનું હોય ને તો એને ઉદયની ટ્રીટમેન્ટ કરે છે, પછી ભૂકંપની ટ્રીટમેન્ટ કરે છે, પછી આ વરસાદ અને વાદળા તમારા વીજળી ચમકે ને તો એમાં તમારે એની ટ્રીટમેન્ટ કરે છે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? અને બિલ્ડિંગ છે ને 100 માળનું બનાવ્યું હોય તો એની લિફ્ટની સિસ્ટમ છે, અને બહાર નીકળવાનું એની એક્ઝિટની સિસ્ટમ છે, એની ફાયર સેફટી કરે છે. તો એ થયા પછી બનાવે છે કે પહેલા બધી આ પ્રિકોશન કરે છે? પહેલા બધું પ્રિકોશન, પહેલા જ બધું થઈ જાય, પ્લાન બધો. અહીંયા વ્યવહાર આવ્યા પછી જ્ઞાન હાજર કરવાનું છે? ના. શું કહો છો કુસુમબેન? પણ એમ કે બિલ્ડિંગ બનાવવાનું તમે નક્કી કર્યું પછી તમે આ પ્લાન કર્યો. ચાલો બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું. હું તમને સીધો જ પ્રશ્ન કરું, તમને સુખ ગમે કે દુઃખ ગમે? હું તમને સીધો જ પ્રશ્ન કરું, તમને સુખ ગમે કે દુઃખ ગમે? બધા સુખ જ ગમે. પછી ટેમ્પરરી ગમે કે પરમેનન્ટ ગમે? પરમેનન્ટ. આ નક્કી થઈ ગયું, આ બિલ્ડિંગ બને નક્કી થઈ ગયું. એટલે આના આધારે તમારે આ બધી સેફટી એના માટે તમારે નેચર તમને ગોઠવી આપશે તમારે. ઓકે. સમજાય કે ના સમજાય? સમજાયું શું કહેવા માંગુ છું? ચોક્કસ. એટલે આપણું નક્કીપણું છે એ પ્રમાણે બધા પાસા આપણને દેખાશે, દરેક ફેક્ટર દેખાશે તમને બધું.
ભવિષ્યમાં બનવાનું હોય 6 વર્ષ પછી બનવાનું એનું પ્રિકોશન તમે અત્યારે કરો. હાજી વાત સમજાય કે ના સમજાય? એટલી મોટી વસ્તુ હોય. ઓકે. આજે ધારો કે આ તમે આ તો કેવું આ તમારે કેટલું પૂતગલ પક્ષી છો એટલે જસ્ટિફાય કરો છો. વાત સમજાય કે ના સમજાય? આ બિલ્ડિંગ નું છે, પણ ધારો કે તમારા મા બાપ છે ને તમારો જન્મ થાય છે તો ક્યાં લઈ જાય છે? હોટલમાં લઈ જાય છે? ના કુસુમબેન, ના, ક્યાં લઈ જાય છે? હોસ્પિટલ. હોસ્પિટલમાં તો જન્મ થયો, પણ લઈ જાય છે ક્યાં પછી તમને? ઘરે. કે તમારા જે ગુરુ ભગવંતો છે કે જેને માનો છો ત્યાં મંદિર લઈ જાય છે. લઈ જાય છે. પ્રિકોશન થયું કે ના થયું? હા હા. કુસુમબેન વાત સમજાય કે ના સમજાય? હા હા. એ તમારા મા બાપ જે બી તમે કુળ ધર્મ પાળતા હોય કે જે મંદિર ને માનતા હોય ત્યાં લઈ જાય ને એ પગે લગાવડા આ બધી વસ્તુ કરે ને એ બધી વસ્તુ કરે. પછી બાળક જન્મે તો પેલો કારો દોડો કેમ બાંધતા હશે? કે નજર ના લાગે ને એની સેફ. આપા પ્રિકોશન થયું કે ના થયું તમારે? હા. અને આપણા જ્ઞાનમાં વ્યવહાર આવ્યા પછી જ્ઞાન બધું ગોઠવવાનું કરવાનું રહે બધી વસ્તુ. શું કહો છો ઉષાબેન? સાચી વાત છે. વ્યવહારમાં બધું પહેલાથી વિચાર કરીએ છીએ. બધું જ હોય. ખાલી ઉષાબેન ને કે 5 જણાના આવવાના છે તો તરત આખો અડધો દાખલો ગણાય કે આખો દાખલો ગણી જાય? આખું બધું પહેલેથી છેલ્લે સુધીનો પ્લાન થઈ જાય. જે 5 માંથી 5 માણસો તમને ગમતા ના હોય તો પછી એને રાખશો કે કઈ બહારના કરીને એને પછી ઉડાડી દેશો? શું કહો છો? બહારના કરીને ઉડાડી દેવાના. બધું હોય બધી વસ્તુ ઉડાડી દેવાના. સમજાય? બધું તમે એટલા માટે પ્રશ્નોત્તર જ કરું છું કારણ કે બધા પાસે બધું જ્ઞાન છે જ. નવું કશું આપવાનું નથી. નવું આપવાનું નથી. જે નવું આપવા ગયા ફસાઈ ગયો અને પ્રશ્નોત્તરી કરી તો એનું એક જ્ઞાન છે, પણ હું જઈને છું બિલીફ સાથે છે એટલે એ અજ્ઞાન છે. એ બહાર નીકળશે તો જ પછી આ દાદાનું જ્ઞાન અંદર બેસશે તમારે અંદર જશે. બરાબર. એટલે દાદા ભગવાને પ્રવચન કે વ્યાખ્યાન ની વાત જ નથી કરી, એ પ્રશ્નોત્તરીની જ વાત કરી છે. એટલે એની બિલીફ નીકળશે તો પછી એની બિલીફ આખી પકડાશે. મારું એક કહું કે દાખલા ગણવાનું તમે બોલ્યા ને, એટલે કે દાખલા ગણવા અત્યારે લોકડાઉન છે, ખાવાનામાં કઈક નવું આમ નાની મોટી વસ્તુ ભેગી કરીને વેજીટેબલ્સ ને ધીસ ને ધેટ ને અને કઈક બહુ સરસ બને ને જયારે કે ઓ આ તો બહુ ફાઇન ટેસ્ટી બન્યું, ઓકે હવે સત્સંગ હશે ને ત્યારે હું આ બનાવીશ. એટલે આ મારું પ્લાનિંગ છે કે શું છે કે કારણ કે બધા અમે કેટલા એક વર્ષ થઈ ગયું ભેગા નથી થયા કોઈ હજી સુધી, ઉપર જ મળીએ છીએ. એટલે આ મારો પોઈન્ટ ત્યાં નક્કી થઈ જાય છે કે બહુ ફાઇન છે. હવે નેક્સ્ટ ટાઈમ સત્સંગ હશે ને ત્યારે હું આ બનાવીશ અમારે રસોઈમાં. એટલે આ મારું ક્યુ પ્લાનિંગ છે. આ બધું પ્રારબ્ધનો જ ભાગ છે. પ્લાનિંગ એટલે બીજા શબ્દોમાં પુરુષાર્થ કહેવાય. આ પ્લાન પહેલાનું આ છે બધું. ખાલી હું કુસુમબેન છે એવું બિલીફ થઈ ગયેલા બધી એના મેં તો થઈ જ જાય બધી વસ્તુ. ઓકે. એની મેળે ઊભું થઈ જાય. કુસુમબેન છે ભ્રાંત પુરુષાર્થ કહેવાય. રાઈટ. અને એના આધાર પછી આ બધું થયા જ કરે તમારે બધી વસ્તુ. ઓકે. એટલે પ્રારબ્ધનો ભાગ છે. પ્લાનિંગ એટલે અત્યારે તમે બોલો છો પ્રારબ્ધનો ભાગ છે, પુરુષાર્થ નથી તમારે. પ્રારબ્ધનો ભાગ છે બધું. ઓકે. શું કહે છે રુજુતા? જય સચ્ચિદાનંદ, જય મેશાનંદજી ને સર્વે મહાત્માઓ. અલ્તાફજી જય સચ્ચિદાનંદ. કેમનું છે બધું? બસ સારું છે. રિકવરિંગ વેરી વેલ. દાદા સાથે જ હતા મારા. દાદા જોડે જ હતા? હા, સાથે જ હતા ઓલ ધ ટાઈમ. દાદાને તમે પ્રાર્થના નહીં કરી કે અમારા આપતા પુત્રોને સાચવ જેવું કીધું કે ના કીધું? હું એ કહ્યું હતું કે બધાને સાચવી લઈ. હા, તો પછી વાંધો નહીં. તો પછી એમાં તો ડોક્ટર ને નર્સ વિચાર કરતા હતા કે તું કેમ આટલી રિલેક્સ છે, તને કઈ પ્રોબ્લેમ નથી લાગતો આ ઓપરેશન? મેં કહ્યું ના, જરાય નથી. બરાબર. પોતે વિચાર કરતા હતા. બહુ મોટી વસ્તુ કહેવાય, બહુ મોટી વસ્તુ. એટલે જો આ દાદા છે ને આ રક્ષણ મૂકી દે. સાચી વાત છે. એકદમ શાંતિ હતી. રિકવરી પણ ફાઇન થઈ ગઈ છે.
બહુ સરસ છે. પણ તેમ છતાં જે રિલેટિવ કેર લેવાની ને બધી લઈ લેવાની બધી વસ્તુ. હા, લો છું. કારણ કે આપણે 100% વ્યવહાર જોશે ને 100% નિશ્ચય જોશે. જી હા, એટલો નિશ્ચય પણ નહીં ચાલે, એટલો વ્યવહાર પણ નહીં ચાલે. સાચી વાત. એટલું થોડું ખાલી સાયકોલોજી ઇફેક્ટ ના ઉભી થઈ ગયું, બસ એટલો જ. આપણે દાદાનું જ્ઞાન વિજ્ઞાન સાયકોલોજી ઇફેક્ટ ના ઉભી થઈ ગયું. હા, એટલે મેન્ટલ પ્રોબ્લેમ ઉભો ના થયો, જે બસ પતી ગયું. હા, એટલું આપણે એટલું ધ્યાન રાખવાનું. બાકીનું પછી બીજું બધું કુદરત વ્યવસ્થિત શક્તિ બધું ગોઠવી આપે તમને. જી, હમણાં આપણે વાત કરી કે કાળા દોરા પહેરાવે છે બચ્ચાને નજર ના લાગી જાય, તો આપણે પ્રિપેર કરીએ છીએ કે નજર ના લાગીએ? કારણ કે હમણાં એક આપણી સામાન્ય પરંપરા છે, એ પરંપરા છે બધી વસ્તુ. હા, કારણ કે હમણાંના બચ્ચાઓ તો બિલીવ જ નથી કરતા એ બધામાં. બરાબર છે. હા, આ તો એકચ્યુઅલી જે બેઝિકલી છે ને, જે ઉષાબેને કીધું ને કે આપણે છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ શું છે, એની પરિપ્રેક્ષ્યમાં આખી વાત નીકળેલી છે. તમે કાળા દોડાનો એક અલગ સબ્જેક્ટ બનીને વાત કરશો તો જુદું થશે. એટલે આ બધું ઓલરેડી તૈયાર રહે છે જ, એમ કહેવાનું મિનિંગ હું એ કહેવા માંગુ છું. કુસુમબેને કીધું ને કે ભાઈ વ્યવહાર આવે ને પછી આપણે જ્ઞાન ગોઠવવાનું બધું, આ બધું ગોઠવેલું જ હોય. બિલ્ડિંગ બનાવો, 100 માળની બિલ્ડિંગ બનાવો તો એમાં ફાયર સેફ્ટી, ભૂકંપ સેફ્ટી હોય, ઉદયનું હોય, બીજું હોય, ત્રીજું બધી વસ્તુ હોય. એવી રીતે તમારી પાસે કોઈ વ્યવહાર આવે ત્યારે જ્ઞાન હાજર નથી કરવાનું, પહેલા સમજી લેવાનું છે. અને બહાર તો ભ્રાંત દ્રષ્ટિ ચાલે છે, એટલે ભ્રાંત દ્રષ્ટિ વાળા ભ્રાંત જ જ્ઞાન આપશે, તો એ રીતે એ ભ્રાંત દ્રષ્ટિ ની સાયકોલોજી ઇફેક્ટ ઉભી ના થવી. ઇન શોર્ટ, તમે પાંચ આજ્ઞામાં તમે કન્ટિન્યુઅસ તમે રહેતા હો તમારી બધી, એટલે એ જ બધા આવી ગયું ને. કે આમાં કેવું છે કે આ તમે જે વાક્ય બોલો છો બહુ સારું લાગે, પણ તમે જે 5 આજ્ઞામાં રહો એટલે 5 આજ્ઞાના શબ્દો વાપરો છો, શબ્દો નથી વાપરવાના. 5 આજ્ઞા કે રિલેટિવ છે તો રિલેટિવ ને 360 ડિગ્રી થી સમજી લેવું પડે. પછી એ સમજ્યા તો પછી 5 આજ્ઞા શબ્દ નહીં વપરાય, એ સમજેલું છે એ ત્યાં વપરાશે. રિલેટિવ કે ભાઈ રિલેટિવ વિપણથી હું કુસુમબેન છું, એટલે તમે બાય ડિફોલ્ટ રિયલ વિપણથી શુદ્ધાત્મા થઈ ગયા. રિલેટિવ વિપણ એટલે શું, તો અલગ અલગ રીતે સમજવું પડશે કે ભાઈ રિલેટિવ એટલે આજે છે પણ ગઈકાલે નથી, આજે છે પણ આવતીકાલે નથી. એટલે એનો મિનિંગ એવો છે કે ખરેખર નથી. એટલે કોઈ તમને 2 લાફા મારે છે તો ભ્રાંત ભાષામાં લાફા માર્યા છે પણ ખરેખર માર્યા નથી. એને આવી રીતે જોવાનું છે. 5 આજ્ઞાથી જોવું એટલે આવી રીતે જ છે. એ તો ભ્રાંત દ્રષ્ટિથી લાગે છે કે મને માર્યા છે, પણ ખરેખર માર્યા જ નથી. તાકાત જો એને માર્યા હોય, સમજ્યા ને, તો કે હવે હું તને 1 લાખ રૂપિયા આપું, તું મને માર, તો એ નહીં મારે. દાદાએ એવી રીતે કીધેલું કે જેને બી હોય તો મને 2 લાફા મારે એને 500 રૂપિયા આપીશ. કોઈ આવ્યું નથી એમને મારવા માટે. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે આ બધા પ્રયોગ કરવાના. એટલે પછી એ જયારે એ વ્યવહાર આવે ત્યારે જ્ઞાન હાજર ના થાય, એ પહેલા એમને બરાબર કરેલું છે. એટલે જયારે આવે, એટલે સામાન્ય રીતે જગતમાં તો ભ્રાંત દ્રષ્ટિ જ ચાલે છે, તો એ ભ્રાંત દ્રષ્ટિની સાયકોલોજી ઇફેક્ટ ઉભી ના થાય. એટલે એ તમારો વ્યવહાર કેવો ડ્રામેટિકલી થાય. તમે એ વ્યક્તિ અમુક બોલે તો એને સિદ્ધાંત આપી દો અને એ ના પકડાય તો ડ્રામા કરીને નીકળી જાવ તમે. સમજાય કે ના સમજાય? એટલે 5 આજ્ઞામાં રહેવું એટલે પણ તમે સામાન્ય રીતે તપાસ કરજો. 5 આજ્ઞા એટલે ખાલી સીધા શબ્દો જ મૂકી દો છો. પણ રિલેટિવ એટલે કેવી રીતે રિલેટિવ એ ખબર નથી પડતું. રિયલ એટલે કેવી રીતે રિયલ એ ખબર નથી પડતું. વ્યવસ્થિત એટલે શું છે એ ખબર નથી પડતું. શબ્દો જ મૂકો છો એટલે પઝલ ના પ્રોબ્લેમ એના ઉભા જ રહે તમારે. કુસુમબેન વાત સમજાય કે ના સમજાય? વાત બરાબર છે કે 5 આજ્ઞામાં જવાનું છે, પણ 5 આજ્ઞા એ પ્રકાશ છે, દ્રષ્ટિ છે. ને એ તમને જાગતા કર્યા છે, ઊંઘતા નથી કર્યા. એટલે ક્રિયા નથી. પણ સામે કોઈ પણ વ્યક્તિને તમારે પૂછો તો એ શબ્દ જ મૂકે છે. શબ્દને અને સમજવું તો આ બધી વસ્તુ કેવી છે. મારે એક જગ્યાએ
દર 6 મહિને મારે એક વ્યક્તિનો ફોન આવે કે પપ્પાને હોસ્પિટલાઇઝ કર્યા છે, મમ્મીને હોસ્પિટલાઇઝ કર્યા છે, ભાઈને હોસ્પિટલાઇઝ છે, તે તાવ આવ્યો અને બીમાર થઈને આ બધું હોસ્પિટલાઇઝ થાય એટલો બધો પ્રયોગ થાય. દર 6 મહિને આવે. આજે 12 મહિનામાં તમારે આવી રીતે 2-5 જણાને હોસ્પિટલાઇઝ કર્યા હોય. તો હવે એના માટે આવે કે દાદાને વિધિ કરતો. આપણે વિધિ તો કરીએ પણ હવે બીમાર થાય તો પછી પૂછે શું બીમારી છે, આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે, તો બધું વાત કરે. એટલે પછી હું પ્રશ્ન કરું કે આપણે બધું ઘર બધું ચોખ્ખું ને સાફ સુથરું? હા કે બધું થાય છે ને. એમ કે સરસ થાય છે બધું. એમ કે ખાવાનું બધું ગરમ પીવાનું? હા કે ગરમ જ ખાઈએ છીએ બધું વસ્તુ. તમારે બધું કઈ મારું તારું કે ક્રોધમાન માં ઉભાવતા ના, બધું સરસ. દાદાના જ્ઞાન પ્રમાણે બધું સરસ ચાલે બધી વસ્તુ. ઉષાબેન આપણે કુસુમબેન વાત સમજાય કે ના સમજાય? પછી એકવાર એવું થયું કે એક નિમિત્તે એમને સત્સંગ રાખ્યો સવારનો. તો 9 વાગે અમે પહોંચી ગયા. તમારે વાત સમજાય ને? બધા ઘરના અને બીજા બધા આરામથી સત્સંગમાં બેઠા. તમારે 12 વાગે સત્સંગ પૂરો થયો. તમારે વાત સમજાય કે ના સમજાય? 12 વાગે સત્સંગ પૂરો થયો પછી જમવાનું થયું. તો 5 મિનિટમાં તો રસોઈ આવી ગઈ. મેં પૂછ્યું કે મેં કહ્યું તમે ગરમ બનાવવાનું છો? મેં કહ્યું 5 મિનિટમાં રસોઈ બની ગઈ. મેં કહ્યું તમારે પેલું જાદુઈ ચિરાગ છે કામ કર્યું એટલે રસોઈ બની ગઈ ગરમ બધી વસ્તુ? ના કે તમે આવવાના હતા એટલે અમે સવારે ઉઠીને 8:30 વાગે બનાવી દીધું બધું. એમ હવે એની ગરમ ની પરિભાષા શું? તમારે રોટલી ગરમ કરીને આપે એટલે આખી રસોઈ ગરમ કહેવાય. કુસુમબેન વાત સમજાય કે ના સમજાય? બરાબર. હા, આખી એક જ પરિભાષા ક્યાં બધી. હા, વાત સમજાય ને? હવે શું કરવાનું બોલો? હવે એ બધા જ કાયદા પાડતો હોય તો બીમાર થાય ખરો? ના થાય. સમજાય કે ના સમજાય? ચલો આ બધા કાયદા પાડે છે, બધા કાયદા પાડે છે, પણ હું જૈમિશ છું, વીલી પાકી હોય તો બીમાર થાય કે ના થાય? થાય. અને બાય રિલેટિવ થી જૈમિશ છું, બાય રિલેટિવ થી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું સમજણ બી થાય તો એને હોસ્પિટલાઇઝ થવું પડે એવું કોઈ વસ્તુ બની શકે ખરી? ના બને. તમારે વાત સમજાય કે ના સમજાય? હવે તેમ છતાં એને આ બધી વસ્તુ થતું એ સમજવાનો ભાગ છે કે એને રિલેટિવ ને કેટલું મહત્વ આપ્યું છે, રિયલ ને કેટલું મહત્વ આપ્યું છે, જગત ની અંદર વ્યવસ્થિત કેટલી સમજે છે. કુસુમબેન વાત સમજાય કે ના સમજાય? બરાબર સમજાય. આ બધી વસ્તુ સમજવી પડે તમારે. બધા પ્રશ્ન પૂછીને એમાં કરેક્ટ જ હોય તો બીમાર જ ના થવું જોઈએ. તેમ છતાં બીમાર છે તો જવાબ સાચો છે કે ખોટો છે? ખોટો છે. એ બીમાર થયો છે જવાબ સાચો છે કે ખોટો છે? બીમાર થયો છે તો ખોટો છે. શું કહે છે રુજુતા? પડ્યા એ સાચી વાત છે. સાચી વાત છે. એ જે કહે છે કે હું ગરમ ખાઉં છું એ વાત ખોટી છે. ઘરમાં ચોખ્ખાઈ કે સ્વચ્છતા એ વાત ખોટી છે. ઘરમાં તૂટું એમ કે મારું નથી થતું એ વાત ખોટી છે. વાત સમજાય કે ના સમજાય? પણ એ બીમાર થયો ને હોસ્પિટલ રાખવો પડે સાચી વસ્તુ છે. તો એ જવાબ થયો એને જવાબ રકમ ઉપર જવું પડે. જવાબ પરથી રકમ પર છે. બરાબર. આખા જગત ને ખબર પડી ગઈ કે હોસ્પિટલમાં જાય છે જવાબ સાચો છે. વાત સમજાય કે ના સમજાય? કે પેલા સ્થૂળ ભાગમાં એની સ્વચ્છતા કે રસોઈની કે શૈલી કે આ બધી વસ્તુ સમજવાનો ભાગ રહે કે ના રહે તમારે? એટલે આ જોવા જાણવાનું છે, આ એક્ઝેક્ટ એના રૂટ કોઝ સાથે જોવા જાણવાનું થયું. હવે તો છે ઇફેક્ટ પરથી આપણે શું કહે છે રુજુતા? એની જે ઇફેક્ટ છે એના પરથી આપણે એનું રૂટ કોઝ પકડ્યું એટલે એક્ઝેક્ટ એનું જોવા જાણવા પણ થયું. હોસ્પિટલાઇઝ કર્યા એટલે ખબર પડે કે ક્યાં ને ક્યાં હું દાદાના જ્ઞાન વિજ્ઞાનમાં નથી, હું જૈમિશ છું એ બિલીફ થી જ ચાલુ છું તો જ આ વસ્તુ બને તમારે. અમે કશું ના હતું. યથાર્થ નિવૃત્તિ કોને કહેવાય એ આખો સત્સંગ સાંભળજો. એને આટલી વાત કરી છે તેમ છતાં એ સમર્પણ વિધિમાં એ ભય નથી આયા એટલે સમજી લેવાનું કે એને કઈ વસ્તુનું મહત્વ છે, એની અંદર કેટલા રોગ થશે, કેટલી બીમારી થશે, કેટલા પ્રોબ્લેમ આવશે, બધી વસ્તુ એની અંદર હોય. તમને બહુ સિમ્પલ પ્રશ્ન કરું છું કુસુમબેન કે ખરેખર તમને આત્માની પડેલી છે?
શું કહે છે ઉષાબેન, તમને ખરેખર આત્માની પડેલી છે? ના. શું કહે છે રુજુતા, તને ખરેખર આત્માની પડેલી છે? ના. એનો પુરુષાર્થ એવું જુદો હોય. લાગે કેમ આવું બોલે છે? ના, ત્યાં તો ગરબાર જોડ્યા છે, બ્રહ્મચારી છું, નાની ઉંમરથી લગ્ન નથી કર્યા. ત્યાં તો કેટલા 11 કે 12 વર્ષની ઉંમરે મળ્યા હતા કે કોણ મળ્યું હતું? કેટલી ઉંમરે મળ્યા હતા તમે? નીરુમાં મળ્યા હતા 14-15 વર્ષની ઉંમરે. હા, તો પછી તો આત્મા માટે એક સમય માટે પણ આત્મા માટે નથી જીવતી. એટલે આમ બહારથી એવું લાગે પણ એ ઇલ્યુઝન જેવું જ છે, ભ્રાંતિ જેવું છે. આમ વાસ્તવિક તપાસવા જઈએ તો રિયાલિટીમાં એવું કશું છે જ નહીં કે ખરેખર આત્માની પડી હોય. આત્માની પડેલી જ નથી, એવું છે? હા, એવું છે. આટલું બધું ઘર બાર ત્યાગ કર્યો, 50,000 ની નોકરી છોડીને આ બધું કર્યું, તેમ છતાં આત્માની પડેલી જ નથી તને? હા, એવું લાગે. બધું જ અહંકારના ખાતે જાય છે, બધું પૂતગલ ખાતે જ જાય છે, બધું એવરીથિંગ. કુસુમબેન, વાત સમજાય કે ના સમજાય? આ જો એને આ 50,000 ની નોકરી છોડી નાની ઉંમરથી મળેલી છે અને કેમિકલ એન્જિનિયર છે, અને એની સ્પીચ સાંભળશો તો લાગશે કે જ્ઞાની છે, પણ કહે છે મને આત્માની પડેલી જ નથી. એને જોવા જાણવાનો ભાગ બતાવે છે. આ બે વાક્ય મારા સત્સંગના નિયમથી આવે છે કે આત્માની કોઈને પડેલી નથી. ને તમારી વારે વાર આ બે વાક્ય બોલું છું. આ તમે કહેતા હતા ને કે આત્માની પડી નથી, તો મને આમ નતું ગમતું. એટલે એમ થાય કે આપણે આખું લાઈફ આના માટે ડેડિકેટ કર્યું છે, સમર્પિત કર્યું છે. આના સિવાય બીજો કોઈ ધ્યેય જ નથી કે દાદા સિવાય 24 કલાકમાં આમ જોઈએ ને તો કેટલા વર્ષોથી બીજું કઈ છે જ નહીં. તો આત્માની નથી પડી એવું તો કેવી રીતે કહી શકાય? એમ ઇટ્સ ઇમ્પોસિબલ એમ. પણ પછી જયારે કંઈક એવો કંઈક પ્રયોગ આવે ને ત્યારે આપણે આમ રિયાલિટી ચેક કરીએ ને કે વાસ્તવિકતામાં શું છે, તો આપણે ક્યાં વર્તીએ છીએ, તો બધું હું રુજુતા ખાતે જ બધું વર્તનામાં જાય છે. ખાતે તો એક પલ માટે પણ નથી આવતું. એક પલ માટે પણ આત્મા માટે હજી આજે પણ નથી. આ જ્ઞાન મહાત્મા છે ને, તમે આજે પણ એક પલ માટે પણ આત્મા માટે જીવતા નથી. આટલું સમજાઈ ગયા તો આ છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ ચાલુ થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? કુસુમન, વાત સમજાય કે ના સમજાય? આ જે દાખલા આપું છું ને મારે, મેં અનુભવેલા દાખલા આપું છું, કઈ ઇમેજિંગ કે કલ્પના નથી કરતો. મેં કોઈ પુસ્તક નથી વાંચ્યા. મારે તો આંખ અને કાન ખુલ્લા હોય અને મારી સામે જે સંયોગ આવે એમાં કેટલાય સંજોગોમાં ક્યાંય મેં અભિપ્રાય પાડ્યા નથી. મને એમ લાગે તો એને એસિડિટી કહી દો, પણ પછી કશું નહીં. એની જોડે આરામથી બેસી શકું, બોલી શકું, ચા પી શકું, સુઈ શકું, જમી શકું. મને જે લાગે એને કહી દઉં તમારે, પછી કોઈ ઓપિનિયન ને કશું નહીં. લાઈવ બધી વસ્તુ જોયેલી છે. કુસુમબેન, વાત સમજાય કે ના સમજાય? હવે આપણને તો એક વાક્ય રચનાનો ભાવ ખબર નથી પડતું કે હોસ્પિટલાઇઝ કર્યા છે સાચી વસ્તુ છે કે ખોટી. ચલાવે હોસ્પિટલાઇઝ થયું એટલે બીમાર થયો છે, જગત ને ખબર પડે છે. એટલે ઘરને ચોખ્ખું રાખવું છે વાક્ય બરાબર નથી. સમજાય ને? તું મેં નથી થતું એ વાક્ય બરાબર નથી. સમજાય કે ના સમજાય? જો આ બધી વસ્તુ થતી, આ તમે હોસ્પિટલાઇઝ થયા છે તો આવું થતું હોય તો જ હોસ્પિટલાઇઝ થવાનો થાય તમારા ભાગ. સમજાય કે ના સમજાય? હવે એને ઘરને બે રીતે સમજવું પડે કે બની શકે કે ઘરમાં ચોખ્ખું રાખે, પણ હું જૈનેશ છું એવી બિલીફ પાકી હોય એટલે અહંકાર જ છે, એટલે રોગ અને ભવરોગ અંદર છે તમારે, એટલે કસાય છે જ. એટલે એને બીમારી ને બધી વસ્તુ આવવાની તમારે, બધી વસ્તુ નબળીઓ છે જ. આ સમજાય કે ના સમજાય? વાત સમજાય કે ના સમજાય? બરાબર સમજાય. હા, પણ એ બીમારી આવે છે અને પછી તમે જે દાદાના જ્ઞાનમાં રહીને એના જે રીતના એમ કે તમારો આ છે જે કઈ આવ્યું અને એ જે રીતના નીકળી જાય છે બધા આપતો પુત્રોની આમાં એવી રીતે વાતો નથી. આ એવી રીતે વાતો નથી. દાખલે હજી તમને ખાલી એટલું કે યોગથી આ વસ્તુ સારી થાય છે, તો એ પણ એક પ્રકારની રોંગ બિલીફ છે. ઓકે.
એને એટલું જ ખબર પડે કે આત્મામાં રહે તો જ એ રોગ અને ભવરોગ થી મુક્ત થાય, તો પછી એને કોઈ બીમારી કે રોગ નહીં મુક્ત થાય. એટલે એ જ શીખાયેલું છે કે જે આપતપુત્ર જે રીતના લાઈક તમે ખાસ કેવી રીતના શીખાયેલું છે કે આ આ આ શું છે એમ કે રોગ એકવાર અંદર કોણ છે બેઠું છે. ભવરોગ ને રોગ ક્યારે ઉભો થાય છે? હું જૈનિશ છું એનાથી ઉભો થાય. હા હા બસ હા. એટલે દાદા ભગવાને આપણા બધામાંથી મુક્ત કરી દીધા છે, નિરોગી બનાવ્યા છે. હા ને એટલે આપણે બહારના કોઈ બી યોગ કરો, બીજું કરો, પ્રાણાયામ કરો, એની જોડે મતલબ નથી, પણ એ નિશ્ચયથી ના બોલાય કે એનાથી પ્રોબ્લેમ સોલ્વ થાય. એને એટલું જોઈએ કે આત્મામાં નથી માટે ભવરોગ ઉભો થયો છે, એનાથી પછી શારીરિક ને માનસિક રોગ બધા ઉભા થાય. એટલે એનું સોલ્યુશન, કોઈ પણ રોગનું સોલ્યુશન છે એને કોઈ પણ રીતે આત્મામાં આવવું પડશે. આત્મામાં આવ્યા વિના કઈ બી ઉપાય કરશે તો બધા એ પુણ્યના આધારે એ રોગનું આયુષ્ય પૂરું થઈ ગયું, મટી ગયું છે. વાત સમજે ને? પણ એને ફરતી જન્મ લેવાનો થશે, ફરતી જન્મ લેવાનો થયો એટલે એને ભવરોગ કહેવામાં આવે. અને પછી એ ભવરોગની સાથે એના રોગ હોય જ તમારું. કુસુમબેન વાત સમજાય કે ના સમજાય? બરાબર. જગત ની અંદર જે કઈ પણ બધી વસ્તુ ચાલે છે એને ખોટી કહેવા નથી માંગતા, પણ એ રિલેટિવ છે બધી વસ્તુ. આયુર્વેદિક હોય કે એલોપેથી હોય કે હોમિયોપેથી હોય કે યોગ હોય કે બધું એ રિલેટિવ ભાગ છે. ભૂતગલ ને પોષવા માટે છે, આત્માને માટે નથી. જે દિવસે આત્મા સમજે કે આત્મા પકડી ગયો, રોગ અને ભવરોગ માંથી મુક્ત થઈ જાય. બોલો અલ્તાફભાઈ, શું પૂછવું છે? એ જ તમે કીધું ને કે ભવરોગ અને રોગ માંથી મુક્ત થવા માટે તમે આપણે જ્ઞાન લઈએ તો એનો રિઝલ્ટ આવે છે કે તમે પહેલા જ્ઞાન લીધું તો તમારો ઉદય કર્મ નો રોગ મળશે નહીં. હા બરાબર. આ તો નવો ભવરોગ ઉભો નહીં થાય. નવો ભવરોગ અને જે ઉદય કર્મમાં રોગ આવશે એના જ્ઞાતા દશા રહેશે, એના કરતા ભોગતા નહીં બનો. એટલે ફાઇલો નો સંભાવ નિકાલ થાય. એટલે એકાદ બે અવતારમાં આખું મનુષ્ય જીવન તમારું પરફેક્ટ થઈ જશે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાવો. આજે ધારો તમને સમાધિ કે સ્થિરતા છે ને આધારે છે કે તમને ભવરોગ થી મુક્ત કર્યા છે. લાઈન ઓફ ડિમાર્કેશન છે તમારે બાય રિલેટિવ પરથી અલ્તાફજી બાય રિયલ પરથી શુદ્ધાત્મા જગત ની અંદર બેસી શકે. એટલે કોઈ પણ પ્રકારનું સંક્રમણ જ નથી થતું. કોઈ પણ પ્રકારનું વાયરસ કે બેક્ટેરિયલ ભાગ જ નથી બનતો. એટલે ખાલી 6 તત્વો જ રહે છે, બીજું કશી 6 તત્વો એકબીજાની નજીક આવે છે, પણ એનો વિશેષ ગુણ ઉભો નથી થતો. એના અન્વય ગુણમાં રહે છે, એના વ્યતિરેક ગુણમાં નથી રહેતો. તમારે આટલી મોટા પદમાં બેસાડી દીધો છે. અલ્તાફજી વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે હમણાં જે આપણે પાછલું બધું આવે છે ઉદય કર્મ, એ તો રહેવાનું બરાબર ને? એને રોગ ના કહેવાય, રોગનું પરિણામ કહેવાય. રોગનું પરિણામ કહેવાય. તમારે રોગ ના કહેવાય. રોગ તો જયારે હું જૈનિશ છું એને રોગ ભવરોગ કહેવામાં આવે. તમારે ને તો દાદાએ ભવરોગ થી તમને મુક્ત કર્યા છે. ભવરોગ થી મુક્ત થાય નવું જન્મ નહીં થાય. 1-2 અવતારે તમારે આ બધામાં જ્ઞાતા સંપૂર્ણ ઉભું થશે. બીજા શબ્દમાં સંભાવ ઉભો થશે. સંભાવ ઉભો થશે એટલે તમારું કામ થઈ ગયું. અત્યારે જે ફાતિમાજી જે વાત કરે છે ને એ સંભાવ ઉભો થયો છે એમને. સમજાય કે ના સમજાય? એટલે છેલ્લા પ્રકારનો પુરુષાર્થ ખુલ્લો થયો. ઉષાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. હા, શું કહેતા હતા તમે વચ્ચે અલ્તાફજી બોલતા હતા ત્યારે? હા સોરી, એટલે હું એમ કહેવા માંગતી કે આપણે જે વાત કરી કે આપણને આત્માની પડી જ નથી, આપણને આત્માની પડી જ નથી, તો એ એવી રીતે સમજવાનું કે આપણે હજી શુદ્ધાત્મા મળ્યો, આત્મા બે ભેદ થઈ ગયો, બધું થઈ ગયું, છતાં હજી આપણે આત્મામાં રહેતા જ નથી. તમારા ઉદય કર્મમાં વ્યવહાર આવે એને બરાબર ઓબ્ઝર્વ કરજો તમે. ઓકે. ઉદય કર્મના વ્યવહાર આવે ને એમાં ઓબ્ઝર્વ કરજો તો તમને સ્પષ્ટ લાગશે કે આત્માની પડેલી જ નથી. આત્માની વાતો કરીને આત્માની વાતો કરીને પૂતગલ જ પૂછીએ છીએ.
વાત સમજ્યા કે ના સમજાય? હાજી. કારણ કે પૂતગલ તો પવિત્ર હોય જ નહીં તમારે. આજે ભેળસેળ કેમ થઈ ના ગયું? ન હોય ભેળસેળ કેમ થઈ ગયું? એટલે ભેળસેળ કેમ થઈ ગયું? મૃત્યુ લબાડ કેમ થઈ ગઈ? આત્માની પડેલી છે માટે થયું છે? હા બરાબર. ના 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 દેહાધ્યાસ દેહથી જ છે બધું. વાત સમજ્યા કે ના સમજાય? બધું બહુ સમજવું પડશે. અહીંયા તમને દાદાએ જ્ઞાન આપ્યું છે એનું અવમૂલ્યન નથી કરવા માંગતા, પણ તમને જેવું સમજ્યા છે ના કે આ જૈનેશભાઈને એ આત્માની wrong છે. પડેલી નથી, ત્યારે જ છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ સ્ટાર્ટ થશે. હાજી. અને તમને એમ લાગશે કે મને આત્માની પડેલી જ છે, તો જે છેલ્લામાં છેલ્લો ના પુરુષાર્થ તો ચાલુ કાંઈ નહીં પ્રોગ્રેસ થાય. નહીં આ શબ્દોની રમતો રમ્યા કરશો. એ નહીં થાય. બરાબર છે. વાત સમજ્યા કે ના સમજાય? ના ના અને કોઈ બી રમત રમો તો નેચરલી એનું એક એન્વાયરમેન્ટ કે એનો ઓરા ઉભા થાય તમારે. વાત સમજ્યા કે ના સમજાય? નેચરલી ઉભું થાય તમારે. એટલે ગઈકાલે ખબર છે મેં તમને તમારી સાથે એટલે હવે જે આપણે કહ્યું કે આત્માની પડેલી છે, એમ આપણે ક્યારે આપણે આપણી સેલ્ફ પાસે એક્સેપ્ટ થાય કે આપણને પડેલી ખરેખર રિયલી 100% આપણને આત્માની જ તમારો પડેલી છે. ચારિત્રમો જયારે ચારિત્રમો નીકળે ને તો એ ચારિત્રમને જોજો તમે. ઓકે. ચારિત્રમો નીકળે ત્યારે ચારિત્રમને જોજો. તમે કોઈ બી વ્યક્તિ માટે આકર્ષિત થશો એટલે રાગ થશે, ઓકે. અને પછી અમુક વ્યવહાર થશે ત્યારે દ્વેષ થશે. તમે એ કોઈ બી વ્યવહારમાં તમે શેષ વિશેષ વિના એ વ્યવહારને પૂરો કરી શક્યો છે ખરા? નહીં હોય. ક્યાં તો રાગ હશે કે તો દ્વેષ હશે. બરાબર બરાબર છે. આ તો દાદાએ દ્રષ્ટિ આપેલી એટલે છે. પેલા વહેલું તો ન્યુટ્રલ થવાનું. ને થવાનું નથી, ખાલી એટલું સમજો કે આ જૈનેશને આત્માની પડેલી નથી એવું સમજ્યા છે, અને એ તો પછી દેખાવાનું ચાલુ થશે ત્યારે છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ ચાલુ થશે. ઓકે. માનો કે મને આત્માની પડેલી છે તો 5 આજ્ઞા બી બરાબર પડાશે નહીં તમારે. યથાર્થ પુરુષાર્થ બી ચાલુ નહીં થાય તમારે. પુરુષાર્થ નહીં થાય. પૂર્ણવિરામ આવી ગયું. બરાબર. સમજાય કે ના સમજાય? ખરું. બહુ સાયન્ટિફિકલી સમજવું પડશે કે નહીં સમજવું પડે? ભગવાન મહાવીર તમારે જે રસ્તે જવાના હતા ત્યાં શિષ્યોએ રોક્યો કે ના રોક્યા? કેમ રોક્યા? એ રસ્તે ના જવાની કેમ ના પાડી? કારણ કે ત્યાં પેલું હતું એટલે નાગ ચંડ નાગ હતો. ચંડ કૌશિક નાગ હતો. ચંડ કૌશિક નાગ હતો એટલે જવાની ના પાડી. એટલે ના પાડી કે બધાને મારી નાખે છે. કેટલાને ભરકી ગયો છે એમ કે. તેમ છતાં ભગવાન ગયા કે ના ગયા તમારે? ગયા. કે પછી પહેલા તો શ્રેષ્ઠી બધા પાછળ આવ્યા, પણ જેમ ગયા એટલે પછી બધા ધીમે ધીમે ભગવાન થી દૂર થવા માંડ્યા. પછી કોઈ ભગવાન હતું નહીં તમારે. તો જો આત્માની પડી લો તો ભગવાન જોડે જાત કે ના જાત તમારે? જાત. બરાબર છે. કોઈ ગયું નહીં, પણ ભગવાનને ખબર છે મારો હિસાબ હશે તો જ મને પ્રોબ્લેમ થશે, ને હિસાબ નહીં હોય તો મને કશું જ નહીં થાય તમારે. આવું સ્પષ્ટ થઈ ગયું. બરાબર. એક્ઝેક્ટ. હવે એ પોતે એ શુદ્ધ થયા એટલે દર્પણ જેવા થયા એટલે દેખાયું, એટલે જયારે એ જાય છે ત્યાં આગળ વાત સમજે ને, અને એ એનો વ્યવહાર એ કરે જ છે, ત્યારે પછી એને કહે છે કે આ તારા વ્યવહારમાં તું અત્યારે તું સાફ થઈને તારો અવતાર થયો, પણ ગયા અવતાર તને ખબર છે કે કેટલું મોટું આચાર્ય પદ હતું તારું. એવું જ હતું કે બીજું હતું ઉષાબેન? હા, એવું જ હતું. એ આચાર્ય પદ હતું, અને એ ક્રોધ હતો, એને એના શિષ્યને મારવા દોડે છે, અને એ વચ્ચે થાંભલો આવે છે અને એ ત્યાં અથડાય છે તમારે. હવે કેટલો એનો ક્રોધ હશે, એ થાંભલાને અથડાય છે ને મરી જાય છે, તો કેવું એને
ઝેર ભાગ ઉભો થયો ભયંકર. અને આ વસ્તુ થઈ ગઈ છે કે આચાર્ય પદ થી તું અહીંયા સર્વગતિમાં આવ્યો તું નીચે પણ એટલે કે બુજ એમ કે વાત સમજાય કે ના સમજાય? આત્માની પડેલી ને આવી રીતે હોય એ પાછી પાણી ના કરે તમારે કે કરે તમારે? ના ના કરે. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુ સમજવાનું છે કે આ છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ એટલે શું છે. શબ્દોની રમત નથી. તમને એઝ ઇટ ઇઝ દેખાશે, એઝ ઇટ ના એ જ સમજ. વાત સમજાય ને? અને તમને ભગવાન મહાવીર જેવું પદ આપ્યું છે. આ સામે ચડીને પ્રયોગો નથી કરવાના, પણ તમારી સામે આવ્યા છે પ્રયોગોને ફેસ કરવાના છે, પણ એ ફેસ નથી કરી શકતા. વાત સમજાય કે ના સમજાય? ત્યાં ક્યાં ને ક્યાં તમારે અટકી જાવ છો. શું કહેજે રુજુતા? બરાબર છે. એટલે આમ પહેલી વાર એવું લાગે કે આત્માની પડેલી નથી, એટલે આમ એક ડિપ્રેસ વાળું વાક્ય લાગે કે ખરેખર નથી પડેલી, આમ ડિપ્રેશન વાળું. પણ આ ડિપ્રેશન નથી, આ એક શંકા કે આપણને જાગૃત કરે છે. એક શંકા તો પડે કે ખરેખર એવું છે, તો જેમ છે તેમ જોવાનું થાય કે ખરેખર પડી છે કે નથી પડી. શંકા એટલે બીજા શબ્દોમાં દર્શન કહેવામાં આવે. શંકાને દર્શન કહેવામાં આવે છે. સમજ. શંકા પાડવા માંગીએ છીએ, સમજ નથી પડી. તમે શુદ્ધાત્મા જો તમારો શુદ્ધાત્મા પદ લઈ લેવા નથી માંગતો. તમને તમારો છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ કરવા માટેનું આ વાક્ય છે. અમે જે પુરુષાર્થ કરીએ છીએ એ તમને આપીએ છીએ. સમજાય ને? કે આટલું જ બોલે કે તમને આત્માની પડેલી નથી, તમારે કોઈને આત્માની પડેલી નથી, તો તમે છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ કે ચાલુ હું આટલું બધું આત્મા માટે મારા ત્યાં દાદા આવ્યા, મેં આમંત્રણ આપ્યું, મેં આટલું સાચું ને કર્યું, અને મને આત્માની પડેલી નથી. એ શંકા ઉભી થઈ. તો એ શંકા એટલે દર્શન કહેવાય. વિચાર બનશે ને શેણી બનશે તો તમને ખબર પડશે કે એક્ઝેક્ટ કીધું છે કે આત્માની પડેલી નથી. માટે તમારે શબ્દોથી તમારે બધું જ્ઞાન વાપરીને સેટલમેન્ટ લેવું પડે છે, પણ શબ્દો કામમાં નહીં આવે. એ પઝલ ને પ્રોબ્લેમ ઉભા જ રહેશે. એ જયમેશ આનંદજી, કાલે મેં તમારી સાથે વાત કરતી હતી ને, ત્યારે મેં તમને કીધેલું કે હું બહુ ફોન હમણાં નથી કરતી, કારણ કે ઓલવેઝ એમ જ થાય છે કે જયારે કંઈક પ્રોબ્લેમ હોય કે શરીરનો કાંઈ હોય કે કાંઈ બીજું કાંઈ હોય ત્યારે જ અમે ફોન કરું છું. એટલે મને ત્યારે કે હું કેમ કાંઈ મને મારું કાંઈ આત્મા બાબતનું કે આગળનું વધવાનું કે એ કાંઈ મનાથી હું બોલતી જ નથી, હું પૂછતી જ નથી, એટલે હું ફોન નથી કરતી. એવું થતું હતું કે આ બધું હું જાણે કુસુમબેન માટે જ બધું થયા રાખે છે. જેમાં આગળ વધવાનું છે, આગળ આત્માનું જે કાંઈ પૂછવાનું, આઈ મીન મારી સિમ્પલ લેંગ્વેજ છે, પણ સિમ્પલ લેંગ્વેજ કેવું છે કે ધારો કે તમને બીમાર થઈ ને અને તમે મને ફોન કરો તો તમે દેહના માટે કરો છો એવું અમે મિનિંગ ના કાઢીએ. એ તો આપણે એવી રીતે છે કે હું આ બીમાર થઈને હું ફોન નહીં કરું એટલે હું આત્મામાં છું, આવી રીતે આત્મામાં જઈએ છીએ આપણે. ના, એવી રીતે નથી. તમને પ્રોબ્લેમ છે તો ફોન કરવાનો જ છે તમારે. પણ ત્યાં આગળ જ્ઞાન આવી રીતે ગોઠવી દીધું કે હું ફોન કરીશ તો દેહ વાળું થયું. વાત સમજે ને? એટલે હું આ નહીં કરું એટલે આત્મામાં થાય. ના, આવી રીતે આત્મામાં નથી આવવાનું. એમ તો જ્યારે ફોન જેના માટે કર્યો છે ત્યારે તમારા તરફથી જે મળ્યું છે ને એનાથી એ બધું એ જ જ્ઞાન મળે છે. એટલે કુસુમબેન બહુ સમજવાનું છે. લેટેસ્ટ તમને દાખલો આપો. આપણે કેવી રીતે બધા ખોટા એપ્લિકેશન કરી દીધેલા છે. હમણાં પદાંગીનું ઓપનિંગ થયું તમારે. આપણે પર્સનલ વાત કઈ કરવા નહીં, પણ આમાં એની જોડે પણ બહુ સરસ વાત છે, એને સ્વીકાર પણ કર્યો બધી વસ્તુ. પણ જે વ્યક્તિએ પૈસા આપ્યા હતા તમારે, તે મને ફોર્સ કર્યા કરે કે મારું નામ જાહેર ના કરતા, મારું નામ જાહેર ના કરતા, મારું નામ જાહેર ના કરતા. વાત સમજાય કે ના સમજાય? અને મને એ વ્યવહારથી જ્ઞાન થઈ ગયું. એટલે મેં કીધું આ અત્યારે જાહેર ના કરતા એને પોતે જ્ઞાન માને છે. દાદાના જ્ઞાનને જ્ઞાન નથી માનતો તમારે.
પહેલા એવું હતું કે મારું નામ લખે તો જ હું તમને પુસ્તક કે મકાન કે મંદિરમાં પૈસા આપું તમારે. હવે એમ થાય કે મારું નામ ના લખાય તો જ આ પૈસા આપું ને આ કરું, બધી વસ્તુ છે. પણ બે પૂતગલ જ ભાગ છે કે આત્મા ભાગ છે. પેલા એક આપવાના ભાગનું કરતા પણ હતું, હવે ન આપવાના ભાગનું કરતા પણ છે. એમાં આત્મા છે જ નહીં. પછી મેં એને સમજાયું, મેં કહ્યું જયારે પોતે પોતાને જાણતો નતો ત્યારે દાણ એ કોઈનું નામ, એનું નામ જાહેર ના થાય તો એ ઉત્તમ કહેવાય. પણ ત્યારે પોતે પોતાને જાણતો નતો ત્યારે એ નામ લખાવતો હતો કે મારું નામ લખે તો જ હું પૈસા આપું. તકતી લગાવે મારી વાત, સમજાય ને? હવે અત્યારે એક દાદાનું જ્ઞાન નથી વાપરતો, એનું પોતાનું જ વાપરે છે કે હવે મારે નામ ના જોઈએ એમ કે. હવે તમને જ્ઞાન મળ્યું તો જ્ઞાન મળ્યું તમારે, તો આવા નામ ના લખે એવી રીતે અનામી થઈ શકશે ખરો? શું બેન? શું કહે છે રુજુતા? ના થઈ શકે. હવે આનું જ્ઞાન છે, એનું જ્ઞાન વાપર્યું કે આત્માની પડેલી છે ને આત્માની. પણ આ વ્યવહારથી એવું લાગે કે જાણે અમને આત્માની પડે છે માટે અમે નામ. બધા જ વ્યવહાર કરશે તમારે. વાત સમજાય કે ના સમજાય? મેં કીધું તમને જ્ઞાન મળ્યું તો આત્મઘાતીય કર્મથી તમે મુક્ત થયા કે ના થયા? તમે આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા. હવે આ તમે આ જે આપવાના ને ન આપવાના ભાગમાં હતો તો ક્રિયામાં રહ્યા કે જોવા જાણવામાં રહ્યા? ક્રિયામાં થઈ ગયું તમારે. હવે તમે શુદ્ધાત્મા થયેલે જોવાનું છે કે આ પૈસા આપે છે તો નામ માટે આપે છે, પૂજા માટે આપે છે, જોવાનું છે. એને એમાં ફેરફાર નહીં કરવાનો. તો એ જૈનિશ બી તો એને પૂજા છે માટે જ પૈસા આપે છે, પણ હું જૈનિશ બી નથી, હું શુદ્ધાત્મા છું. સમજાય કે એને નામ જોઈએ છે, પૂજાઓ છે, બરાબર છે, જૈનિશ બી કરે. હું તો એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. હવે આ જ્ઞાનમાં રહે તો એને 8 પ્રકારના કર્મ બંધ પડશે કે 8 પ્રકારની કર્મનો નિર્જરણ પુરુષાર્થ ખુલ્લો થશે. હવે આપણે આવી રીતે અનામી થવાનું છે. એની જગ્યાએ પેલા નામ લખો તો જ પૈસા આપવું, હવે નામ ના લખો આવી રીતે અનામી થાય. બોલો હવે ક્યાં વિદ્યાર્થી વાત સમજી કે પકડી તમારે? બંને પૂતગલની જ વાત થઈ, પૂતગલ ને જ આગળ થયું. વાત સમજાય કે ના સમજાય? હવે તમને ખ્યાલ આવે ને કે કોઈને આત્માની પડી નથી. બધાએ પોતપોતાની રીતે આત્માની કલ્પના કરી છે ને એને જ આત્મા માને છે હજી. અને એવી રીતે જ એનો સ્વાધ્યાય પુરુષાર્થ ચાલુ થાય છે. આટલે બધે સુધી દ્રષ્ટિ જ નથી પહોંચતી. આ તો તમે પ્રશ્ન જ એવો ભારે કરી નાખ્યો એટલે મારા ભારે બોલવાનું થાય કે છેલ્લો પુરુષાર્થ શું? હા, પણ એ પૂછો હવે આગળ કઈક વાત નીકળશે, સમજાશે ને આગળ તો કે શુદ્ધાત્મામાં રહેતા જ નથી, આત્માની પડી જ નથી. આ તો બહુ સિલેબસ ભારે કહેવાય તમારા માટે, બધા માટે. વાત સમજ્યા કે ના સમજાય? આ બધી વાતો કૃપા બરાબર છે, તો થોડું પહોંચાશે. શું કહે છે? કહું છું પહોંચાશે, પોસાશે. આપના આશીર્વાદ ને આપની કૃપાથી આપ સમજાવશો એમ સમજતા જશું. આ વારે ઘડી સાંભળશો તો તમારે લાઈન ઉપર આવી જશે. તમારે છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ સ્ટાર્ટ થઈ જશે. ચોક્કસ. નહીં તો પછી તમને હેરાન કરીશ ફોન કરીને. અમને હેરાન કરતા જ નથી, અમે હેરાન થઈ જ નહીં. દાદા એવું આપ્યું છે ને, હેરાન નો ભાગ જ નથી. દાદા હેરાન નતો તો તમે કેવી રીતે હેરાન થઈએ? અડધી રાતે ફોન કરવાનો, શરીરનો પ્રોબ્લેમ થયો તો ફોન જ કરવાનો છે. એના આધારે દેહાધ્યાસ માટે નથી. એટલે મને શરીરનો પ્રોબ્લેમ થાય ફોન નહીં કરવાનો, એટલે હું આત્મામાં છું. એવી રીતે આત્મામાં ના રહેતા. ના 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 ના, એ આ વાત ઉપરથી એ બહુ સમજાણું. આજે પૈસા આપવાની વાત આપે કરી ને કે લખાવવા છે કે નથી લખાવવા, કે નામ લખાવવું છે કે નથી લખાવવું, એના ઉપરથી એ ક્લિયર થયું. તમે દાદાના જ્ઞાન વિજ્ઞાનમાં રહ્યા એટલે 8 પ્રકારના કર્મથી મુક્ત થઈ ગયા. એટલે નામરૂપ કર્મથી મુક્ત થઈ ગયા. નામરૂપ કર્મ બંધ પડે છે એનાથી મુક્ત થઈ ગયા. અને અહીંયા તો આ નહીં લખાવે, પણ આ નવી ટાઈપ નો હતો. એને વ્યવહારમાં શું કહેવાય ઉષાબેન? ભૂત ગયું ને પલિત થઈ ગયું. પેલા નામ લખાવો એ ભૂત હતું, એને એ હવે કાઢ્યું. હવે મારું નામ નથી લખાવ, પલિત થઈ ગયું તમારું.
એટલે અહંકાર વહી ગયો તમારો. હા, એને કરતા ભુક્ત ના બનો એટલે 8 પ્રકારના કર્મથી મુક્ત થઈ ગયા. નામરૂપ કર્મ નહીં, 8 પ્રકારના કર્મથી મુક્ત થઈ ગયા. શું કહે છે રુજુતા? બરાબર છે. એટલે આખું કરવું એ પણ એક છેડો છે અને નથી કરવું એ છેડો છે. બે કિનારા પર જ જોઈએ છે. અજ્ઞાન નો છેડો જ ના હોય, છોડ જ ના હોય. જ્ઞાન નો હોય એટલે ત્યાં તરત જ હોય કે એને જોવા જાણવાનો ભાગ થયો એટલે એનો એન્ડ આવી ગયો. અને એને છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ કહેવાય તમારે. એટલે જે બની રહ્યું એ બરાબર છે એમ લેવાનું ને. શું કહો છો? આમાં રહેવાનું નહીં. હું તમને પ્રશ્નોત્તરી દ્વારા તમારી સમજણ જ ફિટ કરી એટલે ઓટોમેટિક રહેવાનું ચાલુ થઈ જશે. તમારે અલગ રીતે કશું કરવાનું નથી. થઈ જશે, બરાબર. એટલે ત્યાં વિકલ્પ જ ન હોવો જોઈએ કે લખાવા નામ લખાવે કે ન લખાવે કે વોશિંગ મશીન લીધું અને કંપની વાળું ડેમોન્સ્ટ્રેશન આપે અને તમને બતાવે એટલે 1-2 વાર તમારે કરવું પડે. પછી એના માટે વર્તાય કરે તમને ચાલુ થઈ જાય. જેટલું તમને હવે આ તમને ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો કે અમે દ્રષ્ટાંત આપ્યા, ભગવાન મહાવીર નું દ્રષ્ટાંત આપ્યો, નામ લખો ને ના લખો ને એ ના કરો, તમારે બધું ખ્યાલ આવી ગયો કે ના આવી ગયો? એનો પછી તમને ખ્યાલ આવે કે આત્માની પડેલી નથી. તમારો જોશો તો તમને ખ્યાલ આવી જશે. તમારે ઓકે વાત સમજાય કે ના સમજાય? કોઈ પણ ક્રિયા બને છે એ અહંકાર થી જ ક્રિયા થાય. તમારે છોડવું હોય તો અહંકાર હોય તો છૂટે, અને કરવું હોય તો અહંકાર હોય તો જ કરી શકો તમારે. સાચું ને? તો ધારો કે અમે આ સત્સંગ કરીએ છીએ તો બોલીએ છીએ તો અહંકાર હોય તો જ બોલાય તમારે. પણ ના, અમે જ્ઞાતરશા અને જોનારા જાણનારા. એટલે શું થાય કે કોણ બોલે છે તો તમે બોલશો કે આપતા પુત્ર જયમીશ આનંદજી બોલે છે. તમારે વાત બરાબર છે, પણ ત્યાં આગળ આ દ્રષ્ટિ મળી છે એટલે કે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. તમે શ્રોતા છે અને હું જ્ઞાતરશા છું. બરાબર. આ બધી જ વસ્તુનો જોનારો જાણનારો થયો તમારે. આ છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ થયો તમારે. બરાબર, બધી વસ્તુના જોનારા અને જાણનારા. અલ્તાફજી વાત સમજાય કે ના સમજાય? બરાબર, બરાબર છે. ફાતિમાજી સમજાયું કે ના સમજાયું? એટલે અલ્તાફ સમજાય છે. અલ્તાફને પાડોશી તરીકે રાખવાનો. શું કહો છો અલ્તાફજી ને? અલ્તાફને પાડોશી નેબર તરીકે જ રાખવાનો, પાડોશી તરીકે. પાડોશી છે જ, પાડોશી થઈ ગયો. આ તો ખાલી આરોપણ જ કરતો કે હું અલ્તાફ છું. આરોપણ છે, રાખવાનું નહીં. પાડોશી પર જ છે. આપણે ગુજરાતીમાં કહેવાય છે ને, પારકી આશા સદા નિરાશ. એટલે આપણે તો બીજાને પારકું કરે છે. અલ્તાફજી જ પર છે. એના આધારે જીવે, એના આધાર તો લખવી પડે આપણે બધા. બરાબર છે. સમજાય કે ના સમજાય? પાડોશી જ છે, પર જ છે. એ તો દાદાએ તમને પછી એ કર્યો. પણ તમને ખબર બહાર રિલેટિવ પણ થયું, અલ્તાફજી બોલ્યા એટલે પર થઈ ગયો, પડોશી થઈ ગયો. પછી એને પાડોશી તરીકે રાખવાનો ના, એની એક જ્ઞાન ક્રિયા ચાલુ થઈ જશે. ના, તમે જે એક્ઝામ્પલ આપ્યો ને ત્યાં દાન આપવામાં, એકમાં કહે છે કે તમે મારું નામ ના દેજો, બીજામાં કહે છે મારું નામ દેજો. હવે તો 8માં થઈ ગયો તો પછી એને પરિણામ આવી જોઈએ ને આની કાઈ. એને જોવા જાણવાનો ભાગ છે. સમજાય કે ના સમજાય? પણ સામાન્ય રીતે આવી રીતે જ બને છે. અને દરેક ને લાગે કે હું દાદાનું જ્ઞાન સમજ્યો ને હું એનું દાદાનું જ્ઞાનનો ઉપયોગ કરું છું. એટલે કોઈએ મને ચેલેન્જ નથી કરી. હું ખરેખર તો ચેલેન્જ કર્યું છે કે કોઈને આત્માની પડેલી નથી. જયમેશભાઈ, તમારી તાકાત કેમ આવું બોલો છો? મને 500 જણાનું આત્માની પડેલી છે, તમે આવું બોલો છો? તમે આપતા પુત્ર તરીકે લડવું જોઈએ, પણ કોઈ લડવા જ નથી આવ્યું. શું કહે છે રુજુતા? પેલા મને એવું લાગતું હતું કે આવું તો બોલાય જ નહીં, આત્માની પડેલી. હવે તમારી ટીમ ઉભી કરો, વિરોધ કરજો અને બધા સાબિત કરી આપજો કે આત્માની પડેલી છે. હું સાબિત કરી આપીશ કે આત્માની પડેલી નથી. મેં તો દાદાનો સત્સંગ મળ્યો, અત્યારે બધા સત્સંગ થાય છે. મેં સ્પષ્ટ કે જયમેશ ને આત્માની પડેલી જ નથી. આત્માની પડેલી હોય તો પછી આ બધી વાણી કશું જ ના હોય. જો આ સિમંદર સ્વામી પદ્માસન માં બેઠા રહે છે ને, એવું થઈ જાય બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એ તો છેલ્લા સ્ટેજ ની વાત થઈ ને. તમે છેલ્લો પુરુષાર્થ ની વાત કરો છો એટલે વાત કરો છો. ક્યાં વાત બીજી કરો તમારે?
આપની માટે કહું છું કે એક તો મને ચેલેન્જ કરી છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ, તમે છેલ્લામાં છેલ્લે પુરુષાર્થ ની વાત કરી, હવે વચ્ચેના પુરુષાર્થ ની વાત કરું. દૂધમાં રહેવાનું, દહીંમાં રહેવાનું એવું નથી કરું, એક જ વન વે. ના એટલે આ તો આપે કહ્યું કે તમને પડી નથી એમ, પણ તમને નથી પડી એવું કેવી રીતના કહી શકાય? જોજો તમે, હવે અમે વાત કરી છે ને, એને એક શંકા પડાય, એને શંકાને દર્શન કહેવામાં આવશે, તો તમને એક એક દોષો દેખાશે કે ખરેખર આત્માની પડેલી નથી, ખરેખર નથી. ના સાચી વાત છે. અમુક વસ્તુને એટલે આ પ્રશ્ન અમુક વસ્તુને અંડરલાઈન ના કરાય, કારણ કે શાદવાદ પણ ના કહેવાય તમારે. પણ આ બોલો કે આત્માની કોઈને પડેલી નથી, એને શાદવાદ ના કહેવાય, પણ તેમ છતાં એને વિચારજો તો તમને ખ્યાલ આવી જશે કે નથી. એમ કપટ ગીતા બહાર પડી ને, દાદા ઘણું બધું કહેતા હતા કે ના દાદા અમારે આવું નથી, તો દાદા કે આવું નથી, પણ તમે વાંચજો એમ તમે કે વાંચો ને. એને 2 દિવસ પછી નિર્બેન કાલું આવું જ છે, આના બીજું કશું છે જ નહીં તમારે. ના સમજાય? તમને ડિપ્રેસ કરવા માટે નથી, 2-4 દિવસથી ના 2-4 દિવસ પહેલા એક બધી બુક ગોઠવતી હતી ને, એમાંથી જે પેલી સ્ત્રી પ્રકૃતિની બુક છે ને, એ મારા હાથમાં આવી, અગાધ સ્ત્રી પ્રકૃતિ, અને એ વાંચી. સ્ત્રી પ્રકૃતિ, હા. એટલે મને લાગે છે કે આપણે બિહારી આનંદજી ની લખેલી છે કેવું કઈ છે. અગાધ સ્ત્રી પ્રકૃતિ વિશે લખેલું, ટાઇટલ એવું છે, અગાધ સ્ત્રી પ્રકૃતિ. હા બિહારી આનંદજી સંકલન, બહુ સરસ. એ વાંચવાથી વિચાર આવ્યો કે તો પછી આ સ્ત્રી પ્રકૃતિ છે અને આમાં આટલું બધું સ્ત્રી પ્રકૃતિ માટે લખેલું છે, તો પછી દાદાએ એમાં એવું કહ્યું કે હજી અમારું જ્ઞાન લીધા પછી એ ઘણા બહુ થશે ત્યારે કેટલા માર ખાતા એ કે સ્ત્રી પ્રકૃતિમાંથી ક્યારેક પુરુષ બનશે. અત્યારે બનાવી દીધા છે, પણ એમ એટલે એમ કે તોય હજી ઘણો વખત જશે એમ કે મોક્ષે જતા. એટલે પછી એના ઉપરથી વિચાર આવ્યો કે ઓ તો પછી આપણે તો શું છીએ, કાંઈ જ નહીં એમ. ના, તમને ડિપ્રેસ કરવા માટે નથી આ વાક્ય બોલ્યા. એક્ચ્યુઅલી સ્ત્રી પ્રકૃતિ એટલે એની ના, એટલે હું ડિપ્રેસ નથી, એનો માઇનસ ભાગ બતાવવો પડે તમારે, એટલે એ રીતે પુરુષાર્થ ખુલ્લો થાય. હા, એટલે મને દાદા ભગવાન મળ્યા ને હજી મારે આટલા બધા અવતાર થાય ના, મારે એક જ અવતારમાં કહ્યું છે. નક્કી કરો તો બધા સંજોગ ભેગા થઈને એક અવતારમાં પ્રકૃતિ હતી જાય. અને હવે તો તમે પ્રકૃતિથી વેદથી જ મુક્ત થઈ ગયા, સ્ત્રી વેદ પુરુષ વેદ તમને શુદ્ધાત્મા બની ગયા. એટલે આ ક્રમ વિજ્ઞાનમાં સ્ત્રી અવતારે પણ મોક્ષે જઈ શકાય એવી વસ્તુ બની છે, ક્રમિકમાં નથી. ક્રમિકમાં ના, બરાબર છે. એટલે ક્રમિક ની વાત કરેલી છે. એટલે અમે આ જયારે અગાધ સ્ત્રી પ્રકૃતિ પુસ્તક કરવાનું મને આપેલી સ્ક્રિપ્ટ, પછી મૃદુલાબેન ને મેં અમુક વસ્તુની ભૂમિકા મૂકવી પડશે, આ લોકો એને જુદી રીતે લેશે તો ઉપરથી એને એ થશે બધું. એ રીતે બધું ઘણું બધું વાંચો ને કે ના સમજાય. એટલે આપણને આ લાગુ નથી પડતી, આપણે તો 5 આજ્ઞાને વિધિ છે અને સત્સંગનો ભેળો રહેશે એટલે બધી પ્રકૃતિનો વિલય થઈ જશે. ના, એવી ત્રિરાશિ ના મુકતા કે ભાઈ આમ છે માટે આમ છે, એ રીતે ત્રિરાશિ ના. સ્વામી જેવા શુદ્ધાત્મા છો, દાદા ભગવાન જેવા શુદ્ધાત્મા છો, મહાવીર ભગવાન જેવા શુદ્ધાત્મા છો. આખી વસ્તુ જુદી છે. સરસ સમજ પડી ગઈ એમાંથી આવી જાય. ઉષાબેન, છેલ્લો પુરુષાર્થ તમારે સમજાઈ ગયો ને? સમજાઈ ગયો. હા, ભારતીબેન શું કહે છે? એક્ઝેક્ટ સમજાઈ ગયો. આજે બહુ ભારે વિષય નીકળી ગયો. પણ તમે બહુ ઈઝી બનાવી દીધું. તો તમે સિમંદર સ્વામી નું સમજાવ્યું એટલે ખબર પડી કે બસ આપણે આંખો ખુલ્લી રાખ્યા, જે દેખાય છે રિલેટિવ જોવાનું છે. જોવા જાણવાનું રહ્યું તમારે બધું. જોવા જાણવું એટલે ક્રિયા નથી બાકી. બાર બધા સામાન્ય માણસો મળશે, એટલે રોંગ બિલીફો વાળા હશે. ત્યાં આગળ તમારે અમુક રીતે એ કરવાનું, અમુક રીતે આપણે કુમારી વાળી ભાષા જોઈએ. સમજાય કે ના સમજાય? એ કુમારી વાળી ભાષા આપણો સ્વાધ્યાય સત્સંગ પુરુષાર્થ થયો એટલે આપણું કામ થઈ જાય. અને વાત બહુ સરસ નીકળી છે, પણ થોડી ભારે નીકળી છે.
પણ જો એને આને 5-10 વાર જોશો ને તો તમે બહુ જ મોટો પુરુષાર્થ ખુલ્લો થઈ જશે, બહુ મોટો. જે કે છેલ્લો પુરુષાર્થ ચાલુ છે બહુ જ ઉપયોગી થશે. શું કહે છે વિદ્યુતા? સાચી વાત છે. એટલે આમ જેટલી વાર સાંભળીએ ને એટલી વાર આપણને એક નવું આપણું અતિક્રમણ દેખાય કે આને તો આપણે અતિક્રમણ માનતા જ નતા, અને ભૂલ માનતા જ નતા. એટલે આમ જેટલી વાર સાંભળીએ એટલી વાર ખબર પડશે કે આવી પણ ભૂલો, કે આવા પણ બિલીફો, કે આવા અતિક્રમણ બહુ જ હોય. અને આ બહુ આ બાજુ 100% આ બાજુ તમે 100% શુદ્ધ થઈ ગયા છે ને આ બાજુ તમારી બધી ભૂલો દેખાશે, પણ ભૂલો કરતા નથી, ભૂલ ખાલી દેખાય છે. ક્યાંય જવાની જરૂર નથી રહેતી. ભૂલ દેખાવી જોઈએ, તમારું જોવા જાણવા પણ હોવું જોઈએ. તમારો છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ. ભૂલ દેખાય છે એની જગ્યાએ હું કરું છું એ અતિક્રમણ છે. ભૂલ દેખાય છે, ભૂલ કરતા નથી, કરીએ તો ના થાય. તેમ છે તેમ જોવાનો ભાગ ખુલ્લો થશે, પોતાનો પણ અને બહાર પણ. એટલે આમ ખરેખર તો ડિપ્રેશન માંથી બહાર આવીએ એવું એક આ શંકા પડાવનારું વાક્ય છે. લઘુત્વા ગ્રંથિ ને ગુરુત્વા ગ્રંથિ બેમાંથી બહાર થઈ જાવ ને તમે નોર્મલ થઈ જાવ. દાદા ભગવાને દુશ્મન કોને કીધા? તમારી આઈ એમ નથિંગ એને દુશ્મન કીધા, આઈ એમ સમથિંગ એને દુશ્મન કીધા. એનાથી કર્મ બંધ પડે છે, નથિંગ ને સમથિંગ થી કર્મ બંધ પડે છે. કરવો એનાથી કર્મ બંધ નથી પડતા. દાદાએ નોર્મલ બની દીધા. એટલે કીધું ને, વોટ ઇઝ ધ એસેન્સ ઓફ ધ લાઈફ? Normal is the essence of the life. Above normal is the person, below normal is the person. Come to normal. તમને નોર્મલ બનાવી દીધા. નોર્મલ એટલે સહજ બની ગયા, એટલે તમે પ્રકૃતિથી પર થઈ ગયા, પુરુષ થઈ ગયા. હવે ખાલી સત્સંગનો ભેળો જ જરૂરી બને છે. જેમ અત્યારે ખટપટ કરીને આ કર્યો, પણ મારો થોડો સત્સંગ જુદી ટાઈપનો અઘરો નીકળશે તમારે, પણ એ ટેવાવું પડશે તમારા આ સત્સંગથી. બરાબર કે ના સમજાય? મને પ્રશ્ન પૂછ્યો તો તમારી જે રૂટિન શૈલી થી એનાથી જુદી રીતે જવાબો આવશે બધા. એનો કઈ વાંધો નહીં. એક્સપેક્ટેડ કઈ નથી. અમને તો તમારી પાસેથી જે મળશે એ જ મળે છે. આપણે સામાન્ય બધા કહેવાય છે ભક્તિ વાળા જીવો કહેવાય. એટલે ભક્તિ વાળાને આ ટાઈપના સત્સંગ ગમે તો ખરો, પણ જે આપણે ભક્તિ વાળો ભાગ છે એ વધારે ગમે. આનો ક્રમ આપણે મિનિમાઇઝ આપીએ. આ એ જરૂરી છે, આ ખાસ જરૂરી છે. આ જે છે ને એકચ્યુઅલી ભક્તિ તો જેટલું જ્ઞાન હોય એટલી ભક્તિ થાય. હવે જ્ઞાન હોય એટલી ભક્તિ થાય તો પછી તમારે સમજવાનો ભાગ રહે તો જ પછી ભક્તિ થાય. અને પેલી ભક્તિ નથી, પેલી ભજન છે. ભજન ને આપણે ભક્તિ કહીએ છીએ. જેટલું જ્ઞાન હોય એટલી જ ભક્તિ થાય. સ્ટેશન નું જ્ઞાન હોય તો અહીંથી તમે ઘરે નીકળો તો એ ભક્તિ થઈ તમારે. પેલા સમજવાનો ભાગ તો રહે છે જ. ને પણ સામાન્ય સ્ત્રી પ્રકૃતિ છે જે એને નવધા ભક્તિનું મહત્વ વધારે હોય, આદ્ય શક્તિનું મહત્વ હોય, એટલે એ રીતે ભક્તિનો ભાગ હોય. પણ અહીંયા દાદાએ એડ કર્યું કે જેટલી તમારી સમજણ બરાબર છે એટલી ભક્તિ ખુલ્લી થાય. આ સત્સંગ દ્વારા સમજણ બરાબર થાય. બની શકે કે આપણે ટેવાયેલા નથી તો આ વસ્તુને 5-25 વાર સાંભળશો તો તમને પકડાશે કે ના એક્ઝેક્ટ વાત છે, કે ખરેખર આત્માની પડેલી. એટલી મોટી વસ્તુ છે. બધું ક્લિયર થયું કે નહીં? સમાધાન થયું કે નહીં ઉષાબેન? હા, સારું, બરાબર. ભારતીબેન ને થયું કે ના થયું? રુજુતા થયું કે ના થયું? થયું કે ના થયું? આરતીબેન ને થયું કે ના થયું? જય સચ્ચિદાનંદ. જ્યોત્સનાબેન ને સમાધાન થયું કે ના થયું? જય સચ્ચિદાનંદ. સમજાયું કે ના સમજાયું? વર્તનમાં નથી લાવવાનું, ખાલી સમજાવવાનું છે. આપણું જે આપણે 5 ઇન્દ્રિયના જીવો છીએ, આપણી સમજ બરાબર થઈ એ આખી વસ્તુ જુદી છે. તમારે એટલું જ આપણે વર્તનમાં તો સમજ જેટલી બરાબર થશે એટલું એના મેં બાય ડિફોલ્ટ જ વર્તનમાં આવવા મળશે. સમજાય? બરાબર. બીજું જયમેશાનંદજી, આજનું હોમવર્ક આપી દો તો પછી નેક્સ્ટ વીક નું આપણે બુકિંગ કરી લઈએ તમારી સાથે જ. કે હોમવર્ક તો મોટું હોમવર્ક આપ્યું છે. હોમવર્ક તો બાળકો હોય ને જે આપણે રજનીભાઈ ગોઠવી બાળકો એ લોકોને હોમવર્ક હોય, આપણે હોમવર્ક ના હોય. આપણે તો દ્રષ્ટિ આપી છે એટલે ઉપયોગ સાથે આપણો વ્યવહાર જોઈએ, બસ એટલું જ હોય. અને ઉપયોગ છે જ. અને હું તો યુકે આવ્યો છું એટલે તમે એટલા બધા સિન્સિયર મહાત્માઓ છો અને તમારી રીતે બધું કરો જ છો, બધી વસ્તુ છે. પણ એવું ખરું કે
થોડી સત્સંગનો ભેળો હોય તો જેટલું સત્સંગનું બરાબર સમજ્યા છે એના પ્રમાણેનું હોમવર્ક ચાલુ થઈ જશે તમારું. કે હોમવર્ક કેવું છે કે કશું ક્રિયાઓ આપવાનો ભાગ નથી, તમારી સમજણ જ બરાબર કરવાનો ભાગ છે. જ્યાં આત્માની વાત ના હોય ને વ્યવહારની વાત હોય તો ત્યાં હોમવર્ક આપવાનું હોય કે અહંકાર કરે. આપણે અહંકાર તો દાદાએ લીધું તો ક્યાં કશું કરવાનું મારે તમને આપવાનું છે. આપવાનું છે તો જ્ઞાન ક્રિયા આપવાની છે, તો મારે તમારો કોઈ બી વિષય ક્લિયર કરી આપવું એટલે ઓટોમેટિક એ રીતે તમારું આખું થઈ જાય. પેલામાં તો શું થશે કે મેં તમને આપ્યું ને નહીં થાય એટલે પછી એના ઉપર તમારે 5-25 સત્સંગ થશે કે મને રહેવાતું નથી, આમ છે તેમ છે, કાચી પડી જવું છે, તન્માયકાર થાય છે, પછી મારે બધું ક્લિયર થવું. એટલે તમે તમારું જે આવી પડેલો જે પ્રાપ્ત સેવ છે એમાં ક્ષમતા રાખીને સંભાવ નિકાલ કરો, એ હોમવર્ક છે તમારું. બીજું એક્સ્ટ્રા કોઈ હોમવર્ક નથી આપવાનું. આવી પડેલું હોય એને ફેસ કરવાનું રહે, એને એવોર્ડ નહીં કરવાનું બધું. આપણે આવી પડેલું હોય એમાં આપણે મન વચન કાંઈ બગડવા ના જોઈએ તમારે. અને બીજું તો કોઈ પણ રીતે તમે તમારું સમજણ બરાબર કરો, એ સમજણ બરાબર થઈ એટલે એ રીતે જ્ઞાન ક્રિયા ચાલુ થઈ જશે. બાકી ઘાસડી બંધ કર્મ લઈને આવ્યા છે, કોઈ પણ પ્રકારનું હોમવર્ક આપીશું નહીં થાય તો એ બકોર થઈ જશે. સમજણ બરાબર કરવા માટે શું સત્સંગનો છે એટલે હોમવર્ક નો ભાગ આપણે અક્રમ વિજ્ઞાનમાં ના હોય. શું કહે છે ના, એમ કે આ સમજણ બરાબર કરવા માટે શું પુરુષાર્થ એમ કે કરવો? પ્રશ્ન પૂછશો એટલે સમજણ બરાબર થઈ ગઈ, અને સમજણ બરાબર એટલે અંદર જ્ઞાન ક્રિયા કરે તો બહાર નહીં થાય. અને બહાર અમે જોઈશું નહીં, ભગવાન પણ નથી જોતા, કોઈ કુદરત પણ બહારનો કોઈ વ્યવહારને માર્ક નથી કરતા. અંદર તમારે ઇન્ટેન્શન શું છે એટલું જ જોવે છે. અંદર તો હું શુદ્ધ આત્મા છું, બસ પતી ગયું, તમે પરીક્ષામાં પાસ. કેરજી હોમવર્ક નહીં કરવાનું. શું કહે છે રુજુતા? હોમવર્ક એવું છે ને કે આમ તમારી જોડે સત્સંગ થાય કે સમજણ મળે એટલે બાય ડિફોલ્ટ હોમવર્ક થઈ જશે. કૃષ્ણા શું કે છે? એ ટીચર છે, પ્રોફેસર ને પૂછવું પડે, આપવું પડે કે ના આપવું પડે? તમારે સમજાઈ જાય તો હોમવર્ક ના કરવું પડે, તો ઓટોમેટિક થઈ ના કરવું પડે. એટલે મેં હોમવર્ક ના આપવું ચાલશે ને? કે આપવું હોમવર્ક? કૃષ્ણા તો કે આટલું ઓછું છે તો બીજું આપવો છે કે સ્વામીજી, એટલે પૂર્ણિમાની ક્વેશ્ચન છે કે આપણે કહીએ છીએ કે સાયકોલોજીકલ ઇફેક્ટ આપણને એનાથી બહાર નીકળવાનું છે. ના, કશું નીકળવાનું નથી. આ વાક્યો બધા આપણા અક્રમમાં ચાલે જ નહીં. આ બધા નીકળવાનું ના કરવાનું કશું ને, બધું જે કાઢવાનું તો કાઢી દીધું છે અને ગ્રહણ કરવાનું ગ્રહણ કરી દો. હવે ખાલી આપણે દાદાનું 5 આજ્ઞાપૂર્વક નું આપણે જે બી આવે એ 5 આજ્ઞાપૂર્વક જોઈ લેવાનું બાકી. તમે દર્પણ ની સામે કેમ જાઓ છો પૂર્ણિમા બેન? માથું સરખું કરવા કે તૈયાર થવા. એટલે એના મેં તો થઈ જ જશે. તમારે કાઢવાનું કરવાનું નથી બધી વસ્તુ. પાછું ને એ દર્પણ ની સામે ઉભા રહેશો, તમને ખ્યાલ આવે કે વાળ વધી ગયા છે તો કપાવવાના છે તો કપાવવા જ જશો તમારે બધી વસ્તુ. પાછું ને કે ના સમજાય? એ રીતે પછી એ વાળ તો વધ્યા પણ પછી અહીંયા કઈ ભ્રમરે વધી જાય તો એને કઈ કરાવે છે કે શું કરે છે? બધું કઈ કરતા હોય છે? બધું કરાવે છે. ડોન્ટ વરી, બધું કરે. પછી આ દર્પણ તમે આ શુદ્ધાત્મા એટલે દર્પણ જેવા છે, એમાં બધું દેખાશે તમારું. અલ્તાફજી કેમ હસવું આવ્યું? અલ્તાફજી હવે કે દાવે તો મરોડો પણ કરાવે છે. બહુ હોય બધી વસ્તુ. તમને દાદા એટલા ઊંચા પદ ઉપર બેસાડી દીધા છે એટલે અમુક વસ્તુ વાક્ય બોલતા જ નહીં તમારે. હવે આમ કરવાનું બોલશો તો એ સાયકોલોજી થઈ ગઈ. આપણે સત્સંગમાં જોઈન થવાનું અને આપણે કઈ ના સમજાતો પૂછવાનું છે. પૂછે અને બરાબર જવાબ ના આપે તો એનો ઓપિનિયન નહીં આપવાનો. જવાબ ના આપે એ પણ એક પ્રકારનો જવાબ છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? આપણને એમ થાય કે આપને પૂછ્યું એટલે આ રીતે જવાબ આપો, પણ તમને જવાબ ના આપે એ પણ એક પ્રકારનો જવાબ છે. બહુ સમજવાનું છે. આ બહુ ઊંચું પદ આપણને પૂર્ણિમાબેન આપેલું છે. બહુ ઊંચું પદ આપ્યું છે. આ જે અત્યારે સત્સંગ તો એને ફરીથી સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે. એટલે કેટલી સાયકોલોજી ઇફેક્ટ ઉડી જશે. કરવાની ન કરવાની, ને દાન આપવાની નહીં આપવાની, નામ લખવાની નહીં લખવાની, આ બધી સાયકોલોજી માંથી મુક્ત થઈ જશે. પૂર્ણિમાબેન વાત સમજાય કે ના સમજાય? મારા આશીર્વાદ છે બધાને સરસ બધું થઈ જાય.
દાદા જે રીતે કરાવવા માંગતા હતા એવી દાદાની બધા પર કૃપા ઉતરે. બધા આપતા પુત્ર વતી, બધા મહાત્મા વતી મારા ખૂબ ખૂબ બધાને ના સાહેબ, ડોટર ને લેવા ગયો હતો, હું સાંભળી રહ્યો હતો. સાંભળતો હતો તો મેં કીધું મને એમ કે દ્વારકા સાથે પૂછે તો સારું થાય, પણ છેલ્લે દર્શન તો થઈ ગયા. દર્શન નું મહત્વ મોટું. શરૂઆતમાં બિગિનિંગમાં હું હતો, ઉષાબેન સ્ટાર્ટિંગ કર્યું ત્યારે હતો, પછી ઇન્જેક્શન માટે જવાનું હતું. ના એ તો બરાબર છે. આ તો અમારે તો શું યુકે ના સંઘપતિ ની હાજરી જોઈએ તમારે, આપણે દર્શન જ આપણ પછી આપણે બીજું કામ કરી શકાય કે જઈ શકાય. આ તો પર ફોર્સ છે, એટલે જવું જ પડે તમારે, ડ્યુટી બાઉન્ડ કહેવાય, જવું જ પડે. એ સત્સંગની હાજરી પુરાઈ જાય એટલે ગેરહાજર ના કહેવાય તમારે, ના પ્રોટેક્શન મળી ગયું. તમે બધા આવી રીતે ભેગા થાવ છો, આવી રીતે ભેગા થાવ છો ને આપતા તમે દરેક આપતા તમે બોલાવો છો ને કરો છો, બહુ આનંદ થયો, બહુ આનંદ. સરસ ટાઈમ ફાડીને અમને લોકોને લાભ આપો છો, એ ઘણું છે. ટેકનોલોજી નો પૂરેપૂરો લાભ લેવાય ને તો બહુ સારું, બહુ સારું છે. ઝૂમ તો એટલું કામ આપી ગયું છે આ વખતે, બહુ કામ આપે છે. ઉપાડી લીધું ને, ઉપાડી લીધું બહુ મોટી વસ્તુ. કારણ કે આ બધી વસ્તુ કઈ દરેક ને ના ફાવે, અમુક લોકો ને ફાવે બધું છે, એટલે ઉપાડી લીધું બહુ મોટી વાત. જો અમારા દીપક આનંદ જે ઉપાડી દીધું છે તો કેટલો લોકો લાભ થાય, કોઈ એક આપતા પોતાનો લાભ થાય છે. બધાને લાભ થાય. તમે જયારે બી કહેશો ત્યારે હું આવીશ સત્સંગમાં, મને કોઈ વાંધો નહીં. કહું છું બધા કલાક આપતા હોય છે, બધા આપતા પુત્રો, તમે તમને કલાક થી વધારે ઓવર ટાઈમ આપો. એવું છે બધી વસ્તુ. હવે મને કોઈ બ્રેક જ મારતા આવડતું નથી, બધું મારી ગાડીમાં બ્રેક નથી, બીજું બધું જ છે તમારે બધી. બેલ વગાડવાનો તમારે, બેલ વગાડવાનો તમારે. ના ના, અમારા ફાયદામાં છે, અમે બ્રેક ના બેલ નહીં વગાડીએ. એટલે એમને જે ઉષાબેન પ્રશ્ન પૂછે ને, છેલ્લો પુરુષાર્થ કયો અક્રમ વિજ્ઞાનમાં, એટલે એમાં પછી બહુ ડિટેલમાં જવું પડે. કારણ કે પુરુષાર્થ એટલે આપણે સામાન્ય રીતે કરવાનું માનીએ છીએ, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું, આ બધું શું કે તમને બાય ડિફોલ્ટ જ એ વસ્તુ આપી દીધી કે પુરુષાર્થ ચાલે જ છે, કશું ના કરો તો પુરુષાર્થ ચાલે છે. સમજાય કે ના સમજાય? આ તો કેવું છે કે તમારા બધા એઝ યુઝ્યુઅલ કર્મ ઉભા રાખીને તમને આપ્યું છે, એટલે તમને લાગે કે હું કાચો પડી જાઉં છું ને તન્મય કરતા છું, આવું કશું નથી. ખાલી ઊંધા ચડતા દાખલા ગણે, જે પ્રશ્નો તમે પૂછો તમને બધું બતાવું કે કશું જ નથી થતું. પણ પૂછો તો થાય, એમને હું કઈ સપોઝ કરીને વાત ના કરી શકું. સપોઝ કરીને વાત થાય તો તમને સાંધા જ ના મળે તમારે. અને મનોરંજન કરવાનો ભાગ નથી નીકળતો, મનોરંજન હસાવાનો બધો ભાગ છે, પણ દાદા મળ્યા પછી એ બધું ના હોય. આપણે આત્માનું અલગ જ છે, બહુ જ ઉપકારકારી હોય છે એવું લાગે છે કે ચોક્કસ ડિફરન્સ લાગે છે. જ હવે સારું લાગે છે. સરસ. હરદીબેન કકડાવે છે જયંતભાઈ ને, એમ ને આનંદભાઈ, એમનો રાઈટ છે, એમનો રાઈટ છે, બરાબર. ગામના અમારા બધાના ફોઈ, આપણે તો બરાબર છે, ભારતી કોઈ વગર અધૂરું લાગે. ભારતી કોઈ વિના અધૂરું લાગે, ખરેખર. આપણે આજે વાત છે ને કે ભૂલ કરતા નથી, ભૂલ દેખાય છે, એમાં હજી બરાબર રહેતું નથી. એવું લાગે કે આમ ભૂલ હજી થાય છે, ભૂલ થાય છે, એવું રહ્યા રાખે છે. હા, એ તો એવું જ રહેશે, એવું જ રહેશે. પણ ખરેખર આમ સામાન્ય જે આપણે જે એજ્યુકેટેડ છે, આપણું જે ભણતર છે, આપણે જે દાદા માટે સમર્પિત છે, તો તમે સહેજ વિચારજો કે ખરેખર ભૂલ કરો છો કે ભૂલ દેખાય છે. હા, ભૂલ દેખાય છે. બીજી રીતે સમજાવું, તમને દાદાએ જે જ્ઞાન આપ્યું એમાં આત્મઘાતીય કર્મથી મુક્ત કર્યા કે ના કર્યા? નવ કર્મ બંધ નથી પડતું કે બંધ પડે છે તમારે? ના, બંધ નથી. આત્મઘાતીય કર્મ રહ્યા, તમારે મોક્ષે ના જવું હોય તો જવું પડશે.
તો કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું તો નવું કર્મ કરવાનો ભાગ જ ક્યાં રહ્યો? તમને ભૂલ દેખાય છે, કર્મ કરતા નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. ભૂલ દેખાય છે. આત્મઘાતીય કર્મ બંધ પડતા તો બોલી શકાય કે હું કર્મ કરું છું. વાત સમજાય કે ના સમજાય? હમ પણ આત્મઘાતીય કર્મથી મુક્ત થયા, જ્ઞાનાવણ, દ્રષ્ટાવણ, મોહની અને અંતરાય કર્મથી મુક્ત થયા. હવે નામરૂપ આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ તમારે રહ્યા. વેદનીય એટલે સુખ દુઃખ નું કર્મ તમારે, નામરૂપ આયુષ્ય નું ગોત્ર કર્મ રહ્યું. એટલે કર્મ બંધ જ નથી પડતું. કર્મ કરી કેવી રીતે શકો તમારે? ને બીજી એક વસ્તુ છે કે આજે ચાનો દાખલો આપું છું તો તમે ચા બનાવો છો, ખાલી આરોપણ જ કરતા હતા? આરોપણ કરતા, આરોપણ જ કરો છો કે બીજું કઈ છે? આરોપણ જ. તો એ રીતે બી નથી, ખાલી આરોપણ જ છે. તો આરોપણ સમજાઈ ગયું તો પછી કર્મ કરવાનું, કર્મ બંધ ક્યાં રહ્યું તમારે? બરાબર. તો અહીંયા તમને જે સંજોગ આવે છે, તમને જેટલું સમજાય છે એવી રીતે જુઓ છો ને એના આધારે બોલો છો કે મને આમ થાય છે, તેમ થાય છે, ફલાણું થાય છે, ટીકનું થાય. વાત સમજાય કે ના સમજાય? એટલે એનો મિનિંગ કે ભાઈ હજી સત્સંગનો ભેળો રહેવાનો હતો. આજે મને જુમ્મા હું જોઈન થયો હતો તો ત્યાં હતું કે હું વિધિ કરું છું તો ઘણી ઠેકાણે ચિત્ત બહાર જાય છે, એમ કે પાછું આવે છે, પાછું જાય છે, બધું શું. તો મેં એને શું કીધું કે હજી રિલેટિવ જેટલું સમજવાનું છે એટલું સમજાયું નથી, અને વ્યવસ્થિત શક્તિ જે સમજવાનું છે સમજાયું નથી, માટે આ વસ્તુ થાય. સમજાય ને? હવે રિલેટિવ જેટલું એને સમજાશે એને વ્યવસ્થિત શક્તિ સમજાશે તો પછી ચિત્ત ક્યાં બહાર જવાનું રહે? સમજાય કે ના સમજાય? તમને સ્પષ્ટ થાય કે આ રિલેટિવ જ છે. રિલેટિવ એટલે ખરેખર નહીં તમારે. સ્પષ્ટ થાય કે ભાઈ જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, કોઈ કરતા જ નથી તમારે. પછી તમારા વર્તમાનમાં ભૂતકાળ રહેશે ખરું? તમારા વર્તમાનમાં ભવિષ્યની ચિંતા રહેશે કે ભૂતકાળનો ભય રહેશે ખરો? ના, નહીં રહે. વર્તમાનમાં આવી ગયા તો વર્તમાનમાં આવી ગયા પછી ચિત્ત બહાર જવાનો ભાગ જ ક્યાં રહ્યો? કે સત્સંગ હજી એને ઘણી રીતે સમજવાનું છે. અત્યારે બધું વાંચન છે, બીજું છે, એકબીજાના ઇમ્પ્રેશન થી, એકબીજાના પ્રભાવથી, કે જે કઈ પણ એને દાદા ભગવાનને ચમત્કારની રીતે લીધા છે, બીજી રીતે લીધા છે. અમુક રીતે પુણ્ય એટલે બરાબર ચાલે, પણ અમુક રીતે તો પાછું પુણ્ય તો બરફ જેવી ઓગળી જાય, પાછું કાચું પડે, એટલે પછી એવી રીતે મૂલ્યાંકન કરે. દાદાના સિદ્ધાંત કે પ્રિન્સિપલ સમજવાનો ભાગ એટલો નથી. બરાબર બરાબર. એટલે એને કીધું કે રિલેટિવ સમજવાનો હજી ઘણો બધો ભાગ બાકી છે, વ્યવસ્થિત શક્તિ સમજવાનો ભાગ ઘણો બાકી છે. તમારે વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે કરીને એને સમજાવીને એને દ્રષ્ટાંત આપે એટલે એને સમજાઈ ગયું કે વાત બરાબર છે. હવે એના દાદા પેલા શાંતિ બી પ્રશ્ન કર્યો કે વ્યવસ્થિત તમે આમાં એડ કર્યું એ ના સમજાવ્યું. એમ સાયન્ટિફિકલી એમને સમજાય બધી વસ્તુ. એટલે ખરેખર તમે કર્મ કરતા નથી, તમે ભૂલ કરતા નથી, ભૂલ દેખાય છે. આ સમજાય કે ના સમજાય? તમને જ્ઞાન નતું લીધું તોય તમે કરતા હતા કે ખાલી આરોપણ જ હતું? આરોપણ. અને એ આરોપણ ને કર્મ કહેવાય છે. આરોપણ ને કર્મ. જગતના લોકો કરે અને કર્મ કે છે. પણ જો તમે ગ્રામરની રીતે જાઓ, ગ્રામરની રીતે જાઓ તો વાક્ય રચનામાં શું છે? કર્મ કરતા અને ક્રિયાપદ આવે ત્યારે એક વાક્ય બને તમારું. તો કેવી રીતે બોલાય કે કરે અને કર્મ? કેવી રીતે બોલાય તમારે? સમજાય કે ના સમજાય? એટલે આ વસ્તુ સમજવાનું ભાગ. બરાબર. એટલે ખાલી ચાના દાખલાથી સમજો કે ખાલી આરોપણ જ કરીએ છીએ કે બીજું કઈ કરીએ છીએ? આરોપણ કરીએ. અને ઘણી વાર કેવું હોય કે જે કર્મ આવે છે ને દ્વારકેશ, એ આપણને ના ગમતું અને જગતને ના ગમતું, એટલે જલ્દી આ જતું રહે, પણ જતું ના હોય એટલે લાગે કે હાલું આ તો આપણે કરીએ છીએ. રાઈટ રાઈટ. આ સમજાય કે ના સમજાય? બરાબર. પણ એ બધું જઈ જ રહ્યું છે. વાત સમજે ને? આપણે તો સિમંદર સ્વામીના જેમ પદ્માસન આપણે દાદા 5 આજ્ઞા આપી છે, એ પદ્માસનમાં બેસી જવાનું ને એ 5 આજ્ઞાથી બધું જોવાનું રહે તમારું. બરાબર. અને બધું સરસ રીતે થઈ જશે. મારા ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.